બધા વિદ્વાનોની સભા મળી। એ સભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમૃતનું નિવાસ સ્થાન ક્યાં છે, અમૃત ક્યાં રહે છે? એટલે દરેક જણે પોતપોતાનો મત હતો તે બતાવ્યો। આ શિવપુરાણમાં જે છે એ કથામૃત છે, ભાગવતમાં જે આવે છે એ પણ કથામૃત છે, ગીતામાં જે છે એનું નામ ગીતામૃત છે। અમૃત કોને કહેવાય? જેનું પાન કર્યા પછી માણસ અમર થઈ જાય તેને કહેવાય છે અમૃત। પછી મરણનો ભય ચાલ્યો જાય। એટલે એક વિદ્વાન ઊભા થયા, એમને કીધું કે સમુદ્રમાં અમૃત છે, કેમ કે જ્યારે સમુદ્રનું મંથન થયું, ભાગવતજીમાં પણ આ કથા આવશે, શિવપુરાણમાં પણ આ કથા આવશે, અન્ય પુરાણોમાં અને મહાભારતમાં પણ આ કથા છે કે દેવતા અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું ત્યારે એમાંથી અમૃત નીકળ્યું। જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવ અને દાનવોમાં સંઘર્ષ થવા લાગ્યો। એનો અધિકારી કોણ છે? અહીંયા તો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે અમૃતનું નિવાસ સ્થાન ક્યાં, અમૃત ક્યાં છે? એટલે એક વિદ્વાને ઉભા થઈને કીધું અબધૌ વિધૌ, સમુદ્રમાં અમૃત છે, કેમ કે સમુદ્રનું મંથન થયું ત્યારે એમાંથી અમૃત બહાર આવ્યું। જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી ઉપલબ્ધ થાય છે, જે વસ્તુ જ્યાં ન હોય તે ત્યાં મળી શકતી નથી। એટલે સમુદ્રમાં અમૃત હતું તો મંથન કરવાથી બહાર આવ્યું। અબધો એટલે સમુદ્રમાં અમૃત છે। એટલે એક બીજા વિદ્વાન ઉભા થયા, એમને કીધું વિધૌ, વિધુ એટલે ચંદ્રમા, આ ચંદ્રની ચાંદની છે એમાં અમૃત રેલાય છે, એટલે ચંદ્રમામાં અમૃત છે। અબધૌ વિધૌ વધુ મુખે, એક વિદ્વાન શ્રૃંગારિક સ્વભાવના હતા, એટલે એને કહ્યું કે સ્ત્રીઓના અધરોષ્ઠમાં અમૃત છે। અબધૌ વિધૌ વધુ મુખે ફણીના નિવાસે, વળી એક વિદ્વાન ઉભા થયા, એમણે કીધું આ ફણીધર જે સર્પ છે એના માથા ઉપર મણી છે અને એ મણીમાંથી અમૃત રેલાય છે, એટલે ફણીધર નાગના માથા ઉપર જે મણી છે તેમાં અમૃત છે। અબધૌ વિધૌ વધુ મુખે ફણીના નિવાસે સ્વર્ગે સુધા વસતિ તે વિબુધા વદંતી। એટલે એક વિદ્વાને કહ્યું કે સ્વર્ગ લોકમાં અમૃત છે, કેમ કે દેવતાઓએ અમૃતનું પાન કર્યું એટલે દેવતાઓ અમર છે। સ્વર્ગે સુધા વસતિ તે વિબુધા વદંતી। એટલે કાલિદાસ પંડિત ઉભા થયા। રાજા ભોજના દરબારમાં જે નવરત્ન હતા એમાં કાલિદાસ પણ હતા। કાલિદાસે બધા મતોનું ખંડન કર્યું અને કાલિદાસે બધાને સામે એક પ્રશ્ન પૂછ્યો, ક્ષારમ ક્ષયમ પતિમૃતમ ગરલન નિપાતે। જો સમુદ્રમાં અમૃત હોત તો સમુદ્ર ખારો કેમ હોત? પણ સમુદ્ર ખારો છે માટે ત્યાં અમૃત નથી। ક્ષારમ ક્ષયમ, આ વિદ્વાને એવું કહ્યું કે અમૃત જે છે એ ચંદ્રની ચાંદનીમાં છે। જો ચંદ્રમામાં અમૃત હોત તો ચંદ્રનો ક્ષય કેમ થાત? શુક્લ પક્ષમાં ચંદ્રની વૃદ્ધિ થાય છે અને કૃષ્ણ પક્ષમાં ક્ષય થાય છે, પણ ચંદ્રમાનો ક્ષય થાય છે। અમૃત પીધા પછી ક્ષય ન થાય, પણ એનો ક્ષય થાય છે માટે ત્યાં પણ અમૃત નથી। ક્ષારમ ક્ષયમ પતિમૃતમ, જો સ્ત્રીઓના અધરોષ્ઠમાં અમૃત હોત તો એ કોઈ વાર વિધવા ન થાત। એનું કારણ એ અધરોષ્ઠનું પાન એનો પતિ કરતો હોય તો અમૃત પીને અમર થઈ જાત તો એને વૈધવ્યનો પ્રસંગ જ ના આવત। પણ ઘણીવાર સ્ત્રીઓમાં વૈધવ્ય જોવા મળે છે, એટલે સ્ત્રીઓના અધરમાં પણ અમૃત નથી। ક્ષારમ ક્ષયમ પતિમૃતમ ગરલન નિપાતે। ગરલ શબ્દનો અર્થ થાય છે વિષ, એટલે પોઈઝન, જેને આપણે ઝેર કહીએ છીએ। જો નાગના મણીમાં અમૃત હોત તો ગરલમ, એનામાં ઝેર કેમ રહે? પણ સર્પમાં ઝેર રહે છે। હવે જેના માથા ઉપર અમૃત હોય એના મુખમાં ઝેર રહી શકે ખરી? એટલે ત્યાં પણ અમૃત નથી। ગરલન નિપાતે, જો સ્વર્ગલોકમાં અમૃત હોત, અને જે લોકો બહુ પુણ્ય કરે તે સ્વર્ગલોકમાં જાય છે, જે પાપ કરે તે નરક લોકમાં જાય છે। જ્યાં પુણ્ય અને પાપ સમાન હોય છે તે પાછો મર્ત્યલોકમાં આવે છે।
જો સ્વર્ગલોકમાં અમૃત હોત તો નિપાતે એમાંથી દેવતાઓનું કે પુણ્યશાળી જે જીવો છે એનું પતન ન થાત, પણ સ્વર્ગમાં પુણ્ય પૂરું થઈ જાય એટલે નીચે આવે છે. જેમ તમારું બેંક બેલેન્સ ખલાસ થાય એટલે ચેક રિટર્ન આવે છે, એવું સ્વર્ગમાં પુણ્ય પૂરું થાય એટલે ત્યાંથી પેલો રિટર્ન આવે પાછું પૃથ્વી ઉપર નાખવામાં આવે. એટલે ત્યાં પણ અમૃત નથી, નહીતર ત્યાંથી કોઈનું પતન ન થાત. પણ સ્વર્ગમાંથી પણ ગીતાકાર કહે છે કે સ્વર્ગલોકમાં જ્યારે પુણ્યનું પતન થાય, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિસંતિ, ત્યારે ગમે તેવો દેવતા જેવો હોય તો પણ એ પાછું પૃથ્વી લોકમાં આવે. એટલે બધા જ વિદ્વાનો એક સાથે ઊભા થયા, કેમ કે બધાનું જ ખંડન થયું. એટલે બધાએ કહ્યું તો પછી હવે તમે કહો અમૃત ક્યાં છે? એટલે કાલિદાસે કહ્યું કંઠે સુધા વસતિ વૈ ભગવદ જનાના. જે ભગવાન શિવના ગુણાનુવાદ ગાય છે એના ગળામાં અમૃત છે. એનું કારણ શિવના ગુણાનુવાદ ગાય ત્યાંથી અમૃતની જ વર્ષા થાય છે. એટલે અમૃત બીજે કોઈ ઠેકાણે નહીં, ભગવાન શિવના ગુણાનુવાદ ગાય તેના ગળામાં અમૃત છે. અને એ અમૃતનું જે પાન કરે આ જન્મમાં નહીં, કોઈ જન્મમાં મરણનો ભય રહેતો જ નથી. મરણનો ભય કાઢવાનો એક જ ઉપાય છે. દુનિયામાં જેટલા જીવો છે કે કોઈ પણ દેવતા હોય, કોઈ પણ યોની હોય, બધી ભોગ યોની છે. દેવ યોની પણ ભોગ યોની છે. પુણ્ય નષ્ટ થાય એટલે દેવતાઓનું પણ અધપતન થાય. એક ભગવાન શંકરને મૃત્યુનો ભય નથી. મૃત્યુંજય મહાદેવ, આ મહાદેવ કેવા છે? મૃત્યુના પણ અધિષ્ઠાતા દેવ છે. જે એના શરણમાં જાય એને મૃત્યુનો ભય રહેતો નથી. બધા જ જીવો ભયભીત છે. દરેક જીવને કોઈને કોઈ વાતનો ભય છે. પ્રત્યેક જીવને મરણનો ભય હોય. અમારા ભર્તૃહરિ બહુ મોટા વૈયાકરણી થયા અને શિવજીના પરમ ભક્ત હતા. જે લોકોએ નાથ સંપ્રદાયની કથાઓ વાંચી છે એમને ખબર છે કે આ નાથ સંપ્રદાયમાં ભર્તૃહરિ એક થયા. તે વૈયાકરણી છે એટલે વ્યાકરણના મહાન જ્ઞાતા છે. જેને વાક્યપદીનો અભ્યાસ કર્યો હોય તેને ખબર હોય કે આ વ્યાકરણ શાસ્ત્ર કેવું છે. એ જ ભર્તૃહરિએ શતક ચતુષ્ટયની રચના કરી. એટલે 4 શતકોની તેમને રચના કરી. સાધારણ માણસને વિષાદ થાય, મનમાં દુઃખ થાય એટલે વિનાશ તરફ એના પગ જવા લાગે છે. માણસને કંઈક દુઃખ થાય, વિષાદ થાય એટલે એના મનમાં મરણનો વિચાર આવે છે. મહાપુરુષોનો અને સાધારણ માણસનો ભેદ એવો છે કે સાધારણ માણસ દુઃખી થાય, વિષાદ થાય ત્યારે વિનાશ તરફ જાય છે, પણ મહાપુરુષ જ્યારે જ્યારે વિષાદ થાય ત્યારે લોકોને કંઈક ભેટ આપે છે. અર્જુનના જીવનમાં વિષાદ થયો. ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય જ અર્જુન વિષાદ યોગ છે. પણ તમે યાદ રાખો કે જે જળ વસ્તુ હોય તેને વિષાદ થઈ શકતો નથી. કોઈ દિવસ પથ્થરને વિષાદ થાય છે, દિવાલ હોય એને વિષાદ થાય છે. જે નિર્જીવ વસ્તુ હોય તેને વિષાદ થઈ શકતો નથી. જે સજીવ છે, ચેતન છે, એને જ વિષાદ થાય છે. હવે જો ચેતન હોય અને એને વિષાદ થાય તો એનો અર્થ એવો કે જેને જેને વિષાદ થાય એને યોગ પણ થાય અને આનંદ પણ થાય. અર્જુનને વિષાદ થયો એનાથી વિશ્વને લાભ એવો થયો કે આખા વિશ્વને ભગવદ્ ગીતાની ભેટ મળી. એટલે અર્જુનને વિષાદ થયો ત્યારે અર્જુનનો વિષાદ દૂર કરવાને માટે ભગવાન સ્વયં ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખ તોર્જુન, ભગવાને પોતાના મુખથી ભગવદ્ ગીતા અર્જુનને કહી. ભગવદ ગીતા કિંચિદ ગીતા ગંગા જલ લવ કણિકા. ભગવદ ગીતા કિંચિદ ગીતા ગંગા જલ લવ કણિકા. સકૃદ પ્રિયસ્ય મુરારિ સમર્ચા તસ્ય યમા કિં કુરુતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મોડમતે. તાલી પાડતા નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ આ બંને ભેગા થાય તો સમાધિ જલ્દી લાગે છે. નાદ બ્રહ્મ એટલે તમે જે આ તાલી પાડો ને એનાથી નાદ નિર્માણ થાય. અને નામ બ્રહ્મ એટલે ભગવાનનું નામ સ્મરણ થાય. તે જમવા માટે બેઠા હોય અને થાળી આમ ગોલ ગોલ ફર્યા કરતી હોય તો શું થાય? તમારે જોઈતી હોય સૂતરફેણી અને હાથમાં આવે ચટણી, કે થાળી સ્થિર હોય તો ભોજનમાં આનંદ આવે. ત્યારે ભોજનનું માન થાળી, નાકનું માન વાળી, સાસરે માન સાળી ને ભજનમાં પાડો. તમે તો મને કહો છો, તમે તો પાડતા.
સાસરે માન સાડી, એટલે સાસરીમાં ગયા હોય ને તો સાડી આમ આગળ પાછળ ફરે. જીજાજી ચા લાવું, દૂધ લાવું, કોફી લાવું, આઈસ્ક્રીમ લાવું, ઠંડુ લાવું, ગરમ લાવું. અને સાડા હોય તો આમ કોન્સ્ટેબલની જેમ મદદ પાડીને ઊભા રહે. અને પાણી માંગો તો ઠંડુ લાવું કે ગરમ? અરે સોફા પર કંઈ નાવું છે તો ગરમ પાણી જોઈએ, અહીં તો ઠંડુ જ જોઈએ ને. ત્યારે સાડી હોય તો જરા કાળજી કરે. એમ સાસરીમાં સાડી એટલે ભજનમાં પાડો તાળી. તાલી પાડો એટલે નાદ બ્રહ્મ થાય. એટલે એકાકાર ચિત્તની વૃત્તિ જે છે અહીંયા તો અહીંયા ભટકતી બંધ થાય અને એક ઠેકાણે ચિત્ત લાગે. એટલે ભજનમાં તાલી પાડો ને તો જલ્દીથી કોન્સન્ટ્રેશન થાય. આમ તો કોન્સન્ટ્રેશન કઠિન છે. આપણે તો મેડિટેશન અને કોન્સન્ટ્રેશન બધું એક જ સમજીએ છીએ. વસ્તુતઃ મેડિટેશન એટલે ધ્યાન અને કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. કોઈ ચિત્રકાર હોય અને ચિત્ર બનાવતા બનાવતા એનું ચિત્ત એક જ જગ્યાએ સ્થિર થઈ જાય. કોઈ છોકરો મેથેમેટિક્સનો કોઈ એક્ઝામ્પલ હલ કરતો હોય ત્યારે એનું ચિત્ત એક જ ઠેકાણે હોય. એને કહેવાય કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. સિંગલ પોઇન્ટેડનેસ ઓફ માઇન્ડ, દેટ ઇઝ કોન્સન્ટ્રેશન. એક જ ઠેકાણે ચિત્ત સ્થિર થઈને રહે એને કહેવાય કોન્સન્ટ્રેશન. અને મેડિટેશન કોને કહેવાય? જો જે કલા હોય તે શીખવાડી શકાય. મેડિટેશન એક કલા નથી. Meditation cannot be taught directly because it is not a mechanical technique but a living art. How to live and how to enjoy. એવું પરમાત્મા સાથે, શિવ સાથે એક થવાની જે કલા છે એ જે શીખવાડે એનું નામ મેડિટેશન એટલે ધ્યાન છે. આપણે તો પલાંટી વાળી બેસીએ એટલે એવું સમજીએ છીએ ધ્યાન થઈ ગયું. હવે ધ્યાન અને રાજયોગની વાત જ્યારે આવે ત્યારે હું મને થોડું હંમેશા કહેતો જાઉં છું. પણ ભગવાન શિવમાં ચિત્તનો લય થાય, સમાન જે વસ્તુ હોય તેનો જ એકબીજામાં લય થાય. એટલે દૂધમાં સાકર નાખો તો ઓગળી જાય એવું બને, પણ એમાં કાંકરા નાખો તો દૂધમાં ઓગળે નહીં. એવી રીતે આ જીવ જે છે એ સંસારના કોઈ પણ પદાર્થમાં જાય પણ એકરૂપ થતો નથી. જ્યારે શિવ જોડે જીવ ભળે ત્યારે જે એકરૂપ થાય છે એનું કારણ વસ્તુતઃ જીવ માત્ર શિવ છે. જીવો બ્રહ્મૈવના પરઃ. જીવ એ પરબ્રહ્મથી જુદો નથી. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ ઇઝ ઓનલી રિયાલિટી. The જીવ is Brahma itself and nothing else. વસ્તુતઃ જીવ, વસ્તુતઃ ઇન ફેક્ટ એ પરમાત્મા શિવનો જ અંશ છે. અંશ છે તમને સમજાવવા માટે કહું છું. વસ્તુતઃ અંશ ઈવ એટલે અંશ જેવો છે. એનું કારણ એવું છે જે વસ્તુ અનંત હોય તેનો અંશ હોઈ ન શકે, અને જો અંશ હોય તો એ અનંત ના હોય. અંશ અને અંશી, જેમ ગુલાબનું ફૂલ છે એમાંથી પાંખડી ખરવા લાગે એટલે ગુલાબનું જે ફૂલ છે તે અંશી કહેવાય અને પાંખડીઓ જે છે તેને અંશ કહેવાય. પણ એ પાંખડીઓ ખરી જાય છે. એમ જીવ જો પાંખડીની જેમ શિવનો અંશ હોત તો શિવના સ્વરૂપનો ભંગ થાત, પણ શિવના સ્વરૂપનો ભંગ થતો નથી. એમાંથી હજારોની કરોડોની સંખ્યામાં જીવ બહાર આવે તો પણ શિવનું જે સ્વરૂપ છે એ ખંડિત થતું નથી. તમારા મનમાં વિચાર આવે અસંખ્ય સંખ્યામાં જીવો છે અને એ જો શિવમાંથી બહાર આવતા હોય તો સ્વરૂપનો ભંગ તો થવો જ જોઈએ, પણ એવું થતું નથી. એનું કારણ એવું છે કે વસ્તુતઃ જીવ અને શિવ પૃથક એટલે જુદા છે. તમે દર્પણ એટલે મિરરની સામે આમ ઉભા રહો તો તમે બહાર ઉભા છો અને મિરરમાં તમે દેખાવ છો એટલે તમારામાંથી કંઈ ઘટે છે ખરું? કંઈ ઘટતું નથી. એવા ને એવા જ રહો છો અને મિરરમાં તમે એવા ને એવા દેખાવ છો. એમ શિવમાંથી જીવ જુદો પડે તો શિવના સ્વરૂપનો ભંગ થતો નથી. શિવ અંશી છે અને જીવ અંશ છે, પણ જે અંશી છે એના સ્વરૂપનો ભંગ થતો નથી. કલિયુગમાં જેમ કોઈને સંતાન ન હોય અને સંતાન સુખની ઈચ્છા હોય ત્યારે માણસ શું કરે? પોતાને ઔરસ સંતતિ ન હોય. ઔરસ સંતતિ એટલે માતા અને પિતાથી જે નિર્માણ થાય એને કહેવાય છે ઔરસ સંતતિ. સંતતિના ભેદ છે. બધા વિશે બોલી ન શકાય, પણ જે લોકો સ્મૃતિ ગ્રંથ ભણ્યા હોય એને ખબર પડે. જ્યારે એમાં દાય વિભાગ એટલે પ્રોપર્ટીના વિભાગ કેવી રીતે કરવાનો એનો વિચાર આવે એ ભગવાન મનુએ એનો વિચાર કર્યો છે અને વિસ્તારથી યાજ્ઞવલ્ક નામના મુનિએ કર્યો છે. એનું નામ યાજ્ઞવલ્ક સ્મૃતિ છે. દાય વિભાગ પ્રમાણે પિતાની સંપત્તિમાં પુત્રનો કેવો ભાગ કહેવાય, કેટલો ભાગ કહેવાય, કન્યા હોય તો કેટલો ભાગ કહેવાય, પિતા બીજું લગ્ન કરે ને એનાથી સંતતિ થાય તો એ એમાં હકદાર ખરો કે નહીં, અને હક હોય તો કેટલો હોય. પ્રથમ વિવાહ કરે એને સંતાન ન થાય, બીજો વિવાહ કરે અને પછી બંનેને સંતાન થાય તો એમાંથી સંપત્તિનો અધિકારી કોણ? જેને રાજ્ય વહેંચવાનું હોય ને એને આ બધા વિષયોની જરૂર વધારે પડે. કારણ કે રાજાને 2 સંતાન હોય તો રાજ્યનો અધિકારી કોણ? ધૃતરાષ્ટ્રના વિષયમાં આ જ પ્રશ્ન થયો. કૌરવ અને પાંડવોનો ઝઘડો થયો એ અધિકારને માટે થયો.
કલિયુગના લોકો અધિકાર માગશે, હક માગશે, મારો આ અધિકાર છે, મને આ હક છે, કર્તવ્યનો વિચાર નહીં કરે. કર્તવ્યનો વિચાર ભૂલી જાય અને હક, પોતાનો હક શું છે એનો જ વિચાર કરે. એ કૌરવોની વિચારધારા. આ જે ધૃતરાષ્ટ્ર છે તે આંખથી અંધ હતા, બાકી પાંડુ રાજા કરતા ધૃતરાષ્ટ્ર અવસ્થામાં મોટા. અને જે મોટો એટલે જ્યેષ્ઠ પુત્ર હોય તે રાજ્યનો અધિકારી થાય. એટલે રાજાને 2 સંતાન હોય, એમાં જે મોટો છે તે રાજ્યનો અધિકારી થાય. પણ શાસ્ત્રીજી 2 જોડિયા પુત્ર હોય તો એનું સમાધાન શાસ્ત્રકારોએ કર્યું છે કે જોડિયા પુત્રમાં જે પહેલા માતાથી બહાર આવે તે જે છે એ નાનો કહેવાય અને જે મોટો છે તે પાછળથી બહાર આવે છે. અમારે ત્યાં શ્રીધર નામના એક સ્વામી થયા. એ બહુ પ્રકાંડ પંડિત હતા. તેમને ભાગવતના ઉપર કોમેન્ટ્રી લખી છે. એમને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુની ચર્ચા કરી ત્યારે એવું કીધું કે માતાથી જન્મ્યો એમાં હિરણ્યાક્ષ મોટો છે અને પિતાથી જન્મ્યો તેમાં હિરણ્યકશ્યપુ મોટો છે. શ્રીધર સ્વામી એક દૃષ્ટાંત આપે છે કે કોઈ સાંકડી ગલી હોય અને એમાં 2 રથ અંદર પ્રવેશ કરે અને પછી જ્યારે બહાર નીકળે ત્યારે જે રથ પહેલા અંદર ગયો છે તે પછી બહાર આવે છે અને જે રથ પછી ગલીમાં જાય છે તે પછી બહાર આવે છે. એમ પિતાથી જેનો જન્મ છે એ પહેલા બહાર આવતો નથી, પાછળથી બહાર આવે છે. એટલે એક શીશી હોય એમાં તમે 2 લખોટી નાખો ત્યારે પહેલા જે લખોટી નાખી છે એ પછી બહાર આવે છે. એમ માતાથી જેનો પ્રથમ જન્મ થાય એ બાળક નાનો કહેવાય. એટલે જોડિયા બાળકો હોય તો પાછળથી જે બહાર આવે તેને જ્યેષ્ઠ પુત્ર કહેવાય. પણ જ્યેષ્ઠ પુત્રમાં પણ એવો અપવાદ છે. અપવાદ એટલા માટે છે કે જે ચક્ષુથી અંધ હોય, એટલે ચર્મ ચક્ષુથી જે અંધ હોય તો, બાકી કેટલા અકલથી તો આંધળા હોય છે, પણ ચર્મ ચક્ષુથી જે અંધ હોય તેની વાત. જે ચર્મ ચક્ષુથી આંધળો હોય તે રાજ્યનો અધિકારી થઈ શકતો નથી. એટલે ધૃતરાષ્ટ્ર રાષ્ટ્રનો કે રાજ્યનો અધિકારી થઈ શકતો નથી. અને જો ધૃતરાષ્ટ્ર રાજ્યનો અધિકારી નથી તો દુર્યોધન રાજ્યનો અધિકારી થાય જ કેવી રીતે? પણ દુર્યોધન કહે છે રાજ્યનો અધિકારી હું છું. અને દુર્યોધન જિદ્દી છે. જો આ દુર્યોધનનો સ્વભાવ કેવો છે? અમારે ત્યાં મહાભારત એવો એક એન્સાઇક્લોપીડિયા છે, એવો એક પણ સબ્જેક્ટ નથી જે મહાભારતમાં નથી. યદી હાસ્તિ તદન્યત્ર, જે એમાં છે એ જ બીજે ઠેકાણે છે. યન નાસ્તિ, જે એમાં નથી એ ક્યાંય નથી. એવો આ મહાભારત નામનો ગ્રંથ છે. ભગવાન વેદવ્યાસે વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારતમ, જે તત્વજ્ઞાનનો આટલો ઉત્કૃષ્ટ ગ્રંથ જેને ભગવદ્ ગીતા કહેવાય છે, એ મધ્યે મહાભારતમ, મહાભારતના મધ્યમાં આ ગીતાની ગૂંથણી વેદવ્યાસે કરી. આ કૌરવો અને પાંડવોમાં દાય વિભાગ માટે એટલે પ્રોપર્ટીને વહેંચવાના માટેનો ઝઘડો થયો. કોઈ એને સમાવી ન શક્યું. ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મનના વિચાર આવ્યો કે જો આ લોકો સમજી જતા હોય તો મારે દૂતનું કાર્ય કરવામાં વાંધો નથી. જેનાથી સમાજમાં શાંતિ સ્થપાય અને અહિંસાની સ્થાપના થાય એવું કાર્ય કરવા માટે ભગવાન તૈયાર છે. એટલે ભગવાન જાતે દૂતનું કાર્ય કરવા માટે ગયા. જો ભગવાન નાનામાં નાનું કાર્ય કરતા સંકોચ પામતા નથી. રાજાઓમાં અને નેતાઓમાં ભેદ છે. પ્રજાને જે મનોરંજન કરાવે, આનંદ કરાવે એનું નામ રાજા છે. હવે તો રંજાડે એનું નામ નેતા. પ્રજાને વધારે વધારે ત્રાસ આપે તે બધા જલ્દી નેતાઓ થાય. અને જ્યારે કોઈ જગ્યાએ તમે સક્સેસ ના થાવ ત્યારે આ એક માર્ગ તમારા માટે ખુલ્લો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દૂત બની અને પાંડવોના દૂત બનીને કૌરવોના દરબારમાં ગયા અને દુર્યોધનને સમજાવવા માટે ભગવાને પ્રયત્ન કર્યો. ઘટના તો લાંબી છે, બહુ વિસ્તાર કરતો નથી, પણ સારભૂત વાત તમને કહું. જ્યારે ભગવાન કૌરવોના દરબારમાં ગયા અને દુર્યોધનને બોલાવીને સમજાવ્યો, જો રાજ્યનો અધિકારી તારો પિતા થઈ શકતો નથી એનું કારણ તે અંધ છે, એટલે એનો જ અધિકાર નથી તો તારો અધિકાર થાય જ કેવી રીતે? એટલે રાજ્યના અધિકારી પાંડવો છે. એક કામ કર, આ રાજ્ય તારે પાંડવોને આપી દેવું જોઈએ. પણ તારી દાનત જો રાજ્ય આપવાની ન હોય તો એના 2 વિભાગ કર અને અડધું રાજ્ય પાંડવોને આપી દે. दुर्योधन मान्यो नहीं. भगवान ने कहूं दो न्याय अगर तो आधा दो, इसमें भी यदि बाधा हो तो दे दो. केवल 5 गांव रखो अपनी धरती तमाम. जो तने एम आपत्ति होय तो खाली 5 ज गांव पांडवों ने आपी दे અને યુદ્ધમાંથી બધાની રક્ષા કર. દુર્યોધન માન્યો નહીં. દુર્યોધન જીદ કરવા લાગ્યો. ભગવાનના મનમાં વિચાર આવ્યો કે જો દુર્યોધન માની જતો હોય તો યુદ્ધ અટકી જાય અને કેટલી મોટી હિંસાથી આ બધા બચી જશે. ભગવાને કીધું સારું 5 ગામ આપવા જોઈએ. 5 ગામ પણ આપવાની તારી ઈચ્છા ન હોય તો 1 ગામ પણ પાંડવોને આપી દે. દુર્યોધન ના પાડવા લાગ્યો. આ દુર્યોધન કહેવા લાગ્યો પ્રભુ તમે 5 ગામની વાત કરો છો? અરે શુચ્યદ્રૈવ નૈવ દાસ્યામિ
વિના યુદ્ધેન કેશવ, ઓ કેશવ, યુદ્ધ વગર તો સોયની અણી મુકાય એટલી જગ્યા પણ હું પાંડવોને આપવા માટે તૈયાર નથી. જ્યારે દુર્યોધન માન્યો નહીં ત્યારે ભગવાને સભામાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન શંકરનું એક નામ રુદ્ર છે. આપણે પ્રથમ સંહિતાનો જે વિચાર કર્યો એનું નામ વિદ્યેશ્વર સંહિતા છે, અને આ શિવ પુરાણમાં જે બીજી સંહિતા છે એનું નામ છે રુદ્ર સંહિતા. રુદ્ર કોને કહેવાય? હૃદયતી રુદ્ર, જે પાપ કરનાર જીવોને રડાવે છે, ભય નિર્માણ કરે છે, એનું નામ રુદ્ર છે. અને રુદ્રના ગુણાનુવાદ જેમાં છે એ સંહિતાનું નામ રુદ્ર સંહિતા છે. આ શિવ પુરાણની બીજી સંહિતામાં રુદ્ર સંહિતા છે, અને પંચખંડાત્મિકા એટલે એના 5 ખંડ છે. આ રુદ્ર સંહિતામાં પહેલો જે ખંડ છે એનું નામ સૃષ્ટિપાદક ખંડ, એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એવો જેમાં વિચાર છે એનું નામ સૃષ્ટિપાદક ખંડ છે. આ સૃષ્ટિ કોણે નિર્માણ કરી, કેવી રીતે કરી અને શામાંથી કરી, આવા બધા વિષયોનો વિચાર સૃષ્ટિ ખંડમાં આવે છે. તમે લોકો શિવ મહિમ્નનો પાઠ કરો છો, સવારે પણ તમને થોડાક રેફરન્સ એના કયા હતા. એમાં કિમિહ કિંકાય સખલુ કિમુપાય ત્રિભુવનમ કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતર્કૈશ્વર્યેત્વૈ યનવસર દુસ્થો હતધિયા કુતર્કોયમ કાંશ્ચન મુખરયતિ મોહાય જગત. જો તમે ટ્રેનમાં બેઠા હોય ને ત્યારે બધા સ્ટેશને ગાડી ઊભી રહે તો પહોંચે ક્યારે, એટલે કેટલાક સ્ટેશનો ખાલી બારીમાંથી જોઈ લેવાના. એમ શિવપુરાણમાં એટલા બધા વિષય આવે, બધા વિષયો જોવા બેસીએ તો શિવપુરાણનો અઠવાડિયે નહીં 8 મહિને પણ પાર ના આવે. એટલે કેટલાક વિષયો જરાક જોઈ લેવાના, અને જે પ્રાધાન્ય વિષયો છે તેનો વિચાર કરવાનો. એટલે પારાયણવાળાને બેસાડવામાં આવે કે બધા વિષય બોલી ન શકાય, એટલે પારાયણવાળાઓ બધો પાઠ કરે, એટલે તમને પારાયણનું પુણ્ય પણ મળે અને સારભૂત વાસ્તવિક જાણવા મળે. ભગવાને દુર્યોધનને સમજાવ્યો 5 ગામ ના આપે કાંઈ વાંધો નહીં, 1 ગામ આપ પણ ઝઘડો થી તાળ. દુર્યોધન ન માન્યો, કહેવા લાગ્યો 1 ગામ પણ આપવાને માટે તૈયાર નથી. भगवान ने कीधु दो न्याय अगर तो बाधा दो, इसमें भी यदि बाधा हो तो दे दो, केवल 5 गांव रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे। दुर्योधन यह भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टा हरि को बांधने चला। सभा में बधाने कहवा लग्यो, अरे आ श्री कृष्ण पांडवों नो पक्ष लईने आवे छे, एने बांधी दो। उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला। जब नाश मनुष्य पर छाता है, पहले विवेक मर जाता है। हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया, डगमग डगमग दिग्गज डोले और भगवान कुपित होकर के बोले। अने भगवान श्री कृष्ण कोपायमान था, रौद्र स्वरूप धारण कर्યું અને ભગવાને કહ્યું, હું તો તારા હિત માટે આવ્યો હતો કે જો સમજી જાય તો આટલો મોટો સંહાર અટકી જાય, પણ તે હિતની વાત માની નહીં। हित वचन नहीं तूने माना कि मैत्री का मूल्य न पहचाना तो ले, मैं भी अब जाता हूँ, अंतिम संकल्प सुनाता हूँ। याचना नहीं, अब बीजी बात तारी पासे मांगवा के समझावा आवीश नहीं। याचना नहीं, अब रण होगा, जीवन जया की मरण होगा। टकराएंगे नक्षत्र निकर, बरसेगी भू पर वन्य प्रखर, फणशेष नाग का डोलेगा, विकराल काल मुंह खोलेगा। दुर्योधन रण ऐसा होगा, फिर कभी नहीं जैसा होगा कि भाई पर भाई टूटेंगे, विष बाण बूंद से छूटेंगे। आखिर तो भूसाई होगा, हिंसा का परदाई होगा। थी सभा सन्न, आखिर सभा में सन्नाटो छवाई गयो। थी सभा सन्न, सब लोग डरे, केवल दो नर न अगाते थे। धृतराष्ट्र विदुर सुख पाते थे। धृतराष्ट्र ने विदुરના મનમાં જરા આનંદ થયો, એટલા માટે આનંદ થયો, વિદુરજીના મનમાં વિચાર આવ્યો, વિદુરજી બહુ સાત્વિક જીવ છે। એમણે થયું ભગવાન કોપાયમાન થાય છે, હવે જો દુર્યોધન સમજી જાય તો સારું। અને ધૃતરાષ્ટ્રના મનમાં વિચાર આવ્યો કે આ દુર્યોધન કોઈનું સાંભળતો નથી, કદાચ ભયને કારણે માનશે તો પણ એનું કલ્યાણ જ છે। એટલે ધૃતરાષ્ટ્રના મનમાં પણ સુખ થયું કે ધૃતરાષ્ટ્ર વિદુર સુખ પાતે છે, અને બંનેના મનમાં સુખ થયું કે હવે કદાચ સમાધાન થશે। પણ દુર્યોધન માન્યો નહીં, અને દુર્યોધને પોતાની હઠ એટલે જીદ ચાલુ જ રાખી। આ દુર્યોધન જીદ છોડવા તૈયાર નહોતો, એનું એક કારણ, દુર્યોધનનો જન્મ થયો ને ત્યારે પાપ લગ્નમાં થયો હતો। અહીંયા લગ્ન શબ્દ મેરેજના અર્થમાં નથી, હા, જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન શબ્દનો અર્થ થાય છે એસેન્ડન્ટ, એટલે ઉદિત થતી રાશિ।
બાળકનો જન્મ થાય ત્યારે જે રાશિનો ઉદય થાય એનું લગ્ન કહેવાય. એમાં પાપ લગ્ન, જેમ કે મેષ રાશિનું લગ્ન હોય તો એનો સ્વામી મંગળ કહેવાય. એટલે મેષ લગ્ન કે વૃશ્ચિક લગ્નવાળો જે જીવ હોય તેનો પાપ લગ્નમાં જન્મ છે એવું કહેવાય. જો તમારા ગ્રહ કુંડળીમાં આવા પ્રકારે હોય કે સિંહ સ્થાને એટલે સિંહ રાશિમાં સૂર્ય સ્થાને યદા ચંદ્ર, ચંદ્ર સ્થાને યદા રવિ, એટલે સૂર્ય અને ચંદ્રનો પરિવર્તન યોગ હોય. એટલે સૂર્ય ચંદ્રની રાશિ કર્કમાં હોય અને ચંદ્ર સૂર્યની રાશિ સિંહ રાશિમાં હોય. હઠેન નાશો વિજ્ઞેય, તો એ માણસ હઠને કારણે મરણ પામે છે. પાપે લગ્ને વિશેષત, અને પાપ લગ્ન હોય તો ખાસ, એટલે શનિનું લગ્ન હોય એટલે મકર લગ્ન હોય, કુંભ લગ્ન હોય, મેષ લગ્ન હોય, વૃશ્ચિક લગ્ન હોય. આ બધા લગ્નમાં જે જીવો થાય એ બધા હઠવાળા થાય. હઠને કારણે મરણ પામે પણ પોતાની હઠ છોડતા નથી. આ દુર્યોધન આવો હતો. હવે હમણાં દુર્યોધનની કુંડલીનું વર્ણન કરવા બેસું ને તો પાર ના આવે. મેં કહ્યું ને કેટલાક સબ્જેક્ટ એવા હોય કે ખાલી જોઈ જોઈને આમ આગળ ચાલવાનું. આ માન્યો નહીં ત્યારે ભગવાને પોતાનું સ્વરૂપ જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. હરિને ભીષણ હુંકાર કિયા, अपना स्वरूप विस्तार किया, डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले. અને ભગવાન કોપાયમાન થઈને બોલ્યા કે તારા હિતની વાત કીધી છતાં તું માનતો નથી, એના દુષ્પરિણામ તમારે ભોગવવા પડશે. અને આખા કૌરવ કુળનો સંહાર થયો. એવો સંહાર થયો કે કોઈ શ્રાદ્ધ કરનાર ન રહ્યું, કોઈ પાણી આપનાર પણ ન રહ્યું. એટલે દાય વિભાગનો વિચાર આપણે ત્યાં સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે કે દાય વિભાગ કેવી રીતે કરવો જોઈએ, પુત્રનો વિભાગ કેટલો હોય. અમારે ત્યાં કન્યા સંપત્તિ જે છે એના વિષયમાં બહુ વિસ્તારથી ચર્ચા છે. આજકાલ લોકોને કન્યાધનના વિષયમાં ખબર નથી અને એને કારણે સ્ત્રીઓને ઉશ્કેરે છે. અને જે સ્ત્રીઓને સમજાવવા માટે નીકળે છે એમની મનોવૃત્તિ સારી નથી. સંસારમાં અશાંતિ રહે એવો જ ઉપદેશ તે લોકો આપે છે. અમારે ત્યાં એવો વિચાર કરવામાં આવે છે કે કન્યાનો પિતા ગમે તેટલો કંગાળ હોય, એની પાસે ધન સંપત્તિ ન હોય, પણ કન્યાનો વિવાહ કરે ત્યારે એની શક્તિ હોય એના કરતાં પણ કન્યાને વધારે આપવાનો વિચાર આપે. એટલું જ નહીં, કન્યાનું ધન લેવાની ઈચ્છા મા બાપ રાખતા નથી. આ તો જ્યારથી કલીનો પ્રભાવ વધ્યો અને લોકોને ધન સંપત્તિમાં આસક્તિ થઈ ત્યારથી કન્યાનું ધન પણ હડપ કરવાની મનોવૃત્તિ સમાજમાં નિર્માણ થઈ. બાકી કન્યાનું ધન લે જ નહીં. આપણે ત્યાં તો હજુ પણ કન્યાને ત્યાં જો એના માતા પિતા ગયા હોય તો પાણી પણ એના ઘરમાં ન પીવે, બાજુના ઘરેથી પાણી લઈને આપે. કન્યાને ત્યાં જળ પણ ન લેવાય. સંપત્તિની તો વાત બહુ દૂરની છે. હવે કહો કે કન્યાને સંપત્તિમાં ભાગ આપે કે કન્યાના ઘરનું પાણી પણ ન પીવે. શામાં કન્યાનો અધિકાર વિશેષ છે તેનો વિચાર કરો. ઘણી વાર બહેનો આવું બોલતા હોય છે કે સ્મૃતિકાર હોય એમાં ખાસ કરીને ભગવાન મનુના પર આક્ષેપ થતા હોય છે કે ભગવાન મનુએ આવો ભેદભાવ રાખ્યો, સ્ત્રીઓનો જે અધિકાર છે તે છીનવી લેવામાં આવ્યો. વસ્તુતા એવું છે જ નહીં. તમે મનુસ્મૃતિ વાંચતા નથી ને એટલે આ બધા ગોટાળા ઊભા થાય છે. જે લોકો વાંચતા નથી ને તે વધારે જ આપત્તિ નિર્માણ કરે છે. અમારે ત્યાં એવું લખ્યું છે કે કન્યા જે છે એનો ભાગ જુદો કાઢવામાં ન આવે. એનું કારણ કન્યાનો ભાગ આપ્યા પછી જે રહે અને દેવું રહે તો એ દેવું છોકરાઓમાં વહેંચી આપવામાં આવે અને છોકરાઓ મોટા થાય અને દેવું જે છે તે આપસમાં વહેંચી લે, પણ કન્યાના માથે એની જવાબદારી નાખવામાં ન આવે. હવે તમે કહો કે કન્યા માટે વિશેષ પ્રેમ દેખાડ્યો ભગવાન મનુએ કે પુરુષના માટે વધારે પ્રેમ દેખાડ્યો? હવે આજકાલ કલિયુગમાં લોકો સૂત્ર આપે છે નર નારી એક સમાન. હવે તમે વિચાર કરો, શામાં સમાન છે? આકૃતિમાં સમાન છે, સ્વરમાં સમાન છે, રજસ્વાલા થવામાં સમાન છે, પ્રેગ્નેન્ટ થવામાં સમાન છે. શામાં સમાન છે? અમારે ત્યાં માતા અને બહેન એનો આદર કેવો હોય છે? અમારે ત્યાં વેદોમાં જ્યારે સન્માનની વાત આવે ત્યારે સૌથી પહેલાં ભણાવવામાં આવે કે ગુરુકુળમાં વિદ્યાર્થી જાય એટલે પહેલું સૂત્ર કયું ભણાવવામાં આવે? માતૃદેવો ભવ. પછી આવે પિતૃદેવો ભવ. ત્યારે માતાનું સ્થાન તો પિતા અને ગુરુ કરતાં પણ ઉપરનું છે. હવે જેનું સ્થાન ઉપર છે એને સમાન લાવવામાં આવે તો એનો પ્રોગ્રેસ થયો કહેવાય કે અવનતિ થઈ કહેવાય? માતૃદેવો ભવ એ પહેલા છે એટલે સ્ત્રીનું સ્થાન ઊંચું છે. અને કેવળ ભારતમાં જ આ સ્થિતિ છે, અન્ય કોઈ દેશોમાં આવું નથી. તમે ઈસાઈ ધર્મ લો, તમે યવન ધર્મ લો. અમારે ત્યાં સત્યનારાયણની કથા કરવાની હોય કે યજ્ઞ કરવાનો હોય તો પણ મહારાજ પહેલાં એવું કહે કે તમારા પત્નીની સાથે બેસો અને સા પત્ની યજમાનો હમ, પત્ની સહિત યજમાન બેસે અને સંકલ્પ કરે. ત્યારે પત્ની વગર યજ્ઞ કાર્ય ન થાય. રામજીએ યજ્ઞ કરવાનો હતો અને સીતા જે છે એ તો વનમાં ગયા હતા, સીતાનો ત્યાગ થયો હતો એટલે રામજીએ સુવર્ણની સીતાની મૂર્તિ બનાવી પણ આમને યજ્ઞ ન કર્યો અને બીજો વિવાહ પણ ન કર્યો. હવે સમાન અધિકારની વાત કરવાવાળા બીજું લગ્ન કરે, ત્રીજું લગ્ન કરે અને વાતો સમાન અધિકારની કરે. હવે તમે કહો આ સમાન અધિકાર થયો?
કે અન્યાય થયો કહેવાય. રામજી ધારક તો રાજા હતા. અરે તેમના પિતાએ 3 વિવાહ કર્યા હતા. રામજી 3 ને 30 વિવાહ કરી. રામજીએ બીજો વિવાહ કર્યો ને સીતા સિવાય બીજી સ્ત્રીના તરફ રામજીએ જોયું નથી. રામાયણમાં તો એવો પ્રસંગ આવે છે. જ્યારે મહારાજ દશરથની આજ્ઞાનું પાલન કરવાના માટે રામજી વનમાં જવા માટે તૈયાર થાય છે, ત્યારે ભરત એમના ભાઈની સાથે મોસાળમાં ગયા હોય છે અને ભરત ત્યાંથી પાછા આવે છે અને ભરતને સમાચાર મળે છે કે રામ વનમાં ગયા. ત્યારે ભરતના મનમાં જે શંકાઓ થાય છે, જરા વાલ્મીકી રામાયણ કોઈ દિવસ વાંચો અથવા ખોલો તો ખબર પડે કે રામાયણની ઘટના શું છે. આપણું તો દુર્ભાગ્ય આવું છે કે જેને રામાયણ જોયું નથી એ પાછો રામાયણ ઉપર પોતાનો અભિપ્રાય આપે. રામજીએ સીતા પર અન્યાય કરે, પણ કોણે તારા બાપાએ રામાયણ વાંચ્યું કે તે વાંચ્યું? જેને રામાયણ જોયું નથી એવા લોકો અભિપ્રાય. બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ભરતજી જ્યારે મોસાળમાંથી પાછા આવ્યા અને ગુરુજનો દ્વારા ખબર પડી કે રામજી વનમાં ગયા છે, ત્યારે ભરતજીએ જે પ્રશ્ન પૂછ્યા ને એ સાંભળવા જોઈએ. અયોધ્યા કાંડમાં ભરતજીના જે પ્રશ્ન છે અને રામજીને મળવા માટે ભરત જાય છે, ત્યારે રામજી 120 પ્રશ્ન અયોધ્યા કાંડમાં પૂછે છે. જે લોકોને ઇલેક્શનમાં ઉભા રહેવું હોય ને તેના કોર્સમાં 120 પ્રશ્ન રાખવા જેવા છે કે આ 120 માંથી 20 પ્રશ્નના જવાબ જેને આવડે એની જ ઇલેક્શનમાં ઉભા રહેવાનો અધિકાર છે. પછી રામજી માટે બોલો, તમને કંઈ ખબર નથી અને બોલ્યા કરો, એવું કેવી રીતે ચાલે? આ ભરતજી આવ્યા અને રામના વનવાસની વાત સાંભળે છે એટલે તરત જ પૂછે, કચ્છિન્ન બ્રાહ્મણ ધનમ હતમ રામેણ કસ્યચિત કચ્છિન્નાઢ્યો દરિદ્રોવા તેના પાપો વિહુંસિત કચ્છિન્ન પરદારાન્વા રાજપુત્રોભિમન્યતે. રામને વનમાં મોકલનાર કોણ છે અને કોણે આ નિર્ણય કર્યો? તેઓ કયા કારણ કર્યું? આપણું બંધારણ કોન્સ્ટિટ્યુશન શું કહે છે આ વિષયમાં? જો રામ રાજ્યમાં પણ આપણે ત્યાં કોન્સ્ટિટ્યુશન એટલે સંવિધાનનો વિચાર કર્યો. સૌથી પહેલા પૃથ્વી પર જેને કોન્સ્ટિટ્યુશન એટલે લો ગીવર જેને કહેવાય એ ભગવાન મનુ છે. સૌથી પહેલા લો આપવાવાળા ભગવાન મનુ છે. એમાં ભરતે કોન્સ્ટિટ્યુશનનો કેવો અભ્યાસ કર્યો છે? પહેલો જ પ્રશ્ન પૂછે, કચ્છિન્ન બ્રાહ્મણ ધનમ, રામ રાજા થઈને બ્રાહ્મણોનું ધન ખાઈ ગયા છે કે ના? તો પછી વનમાં કેવી રીતે મોકલ્યા? વનમાં મોકલવાનું કારણ શું? આટલા અપરાધ થયા હોય તેને વનમાં કાઢી મૂકવો જોઈએ. જેને બ્રાહ્મણોનું ધન હડપ કરી લીધું હોય, ઋષિઓનું ધન લઈ લીધું હોય, તેને જંગલમાં કાઢી મૂકવું. કચ્છિન્ન બ્રાહ્મણ ધનમ હતમ રામેણ કસ્યચિત કચ્છિન્નાઢ્યો દરિદ્રોવા, ધન લઈ અને કોઈ ગરીબના ઉપર અન્યાય કર્યો છે ના? તો પછી વનમાં કેમ મોકલે? જે ધન લઈ અને ખોટો નિર્ણય આપે છે એવો જે ન્યાયાધીશ હોય, એવો જે નેતા હોય, એવો જે રાજા હોય એને વનમાં કાઢી મૂકવો જોઈએ. જો રામે એવું કોઈ કામ કર્યું નથી. અરે કચ્છિન્ન પરદારાન્વા રાજપુત્રો અભિમન્યતે, અરે બીજી સ્ત્રીના તરફ પાપ દૃષ્ટિથી રામે જોયું છે ના? અરે પાપ દૃષ્ટિની વાત જવા દો. કચ્છિન્ન પરદારાન્વા, પર સ્ત્રીના તરફ જે વાત કરે ત્યારે સ્થિર દૃષ્ટિથી જોતા નથી. એવો જે રામનો સ્વભાવ છે એ રામને વનમાં મોકલવાનો અધિકાર કોણ છે? જો આ બધો વિષય વિસ્તારથી બોલતો રહું તો પાર ના આવે. મારે કહેવાનું તાત્પર્ય એવું છે કે લો ગીવર જેને આ સૃષ્ટિમાં સૌથી પહેલા લો આપ્યો તે ભગવાન મનુ છે. નથી તમને લોની સમજણ, નથી તો રામાયણની સમજણ, અને રામના માટે ને ભગવાન મનુના માટે ગમે તેમ બોલતા રહ્યા છો. તે અધિકાર વગરની વાત છે. જેને અધ્યયન ન કર્યું હોય, જેને આ વિષયનું જ્ઞાન ન હોય તેને બોલવું ન જોઈએ. આજકાલ તો ચોરી કરીને એક આર્ટિકલ લખવામાં આવે, 4 ઠેકાણેથી ચોરી કરે, ઉપર પોતાનું નામ લખે અને નિબંધ લખીને પુસ્તક પોતાના નામે છપાવે. એવું ઠેકાણે થતું નહીં. રાજાની ચાપલુસી કે સ્તુતિ એટલા માટે ન કરતા કે રાજા સત્કાર કરશે. જે સત્ય હોય તે કહેવાની હિંમત આ ઇતિહાસકારોમાં હતી. સાચા ઇતિહાસકાર વેદવ્યાસ અને વાલ્મીકી. હવે હમણાં ઇતિહાસકારો કેવા હોય એ વિષયમાં હમણાં જતો નથી, પણ આ ઇતિહાસકારો કેવા હતા તમને થોડા સમય, રામના વખતની વાત તો જવા દો, એ તો અન્યૂન 17 લાખ વર્ષ થયા. હવે આગળ યુગોનું ગણિત આવશે ત્યારે હું તમને કહીશ કે યુગોનો સમય કેટલો હોય છે. હમણાં તો તમને ખાલી થોડા વર્ષો પહેલાંની વાત કરું છું કે અમારે ત્યાં કાલિદાસ નામના પંડિત થયા. બહુ મોટા જ વિદ્વાન અને જ્ઞાતા હતા. ભોજના દરબારમાં રહેતા હતા. એમને કહેવામાં આવ્યું કે તમારે કોઈ અભિપ્રાય રાજાના વિષયમાં કહેવો છે? ત્યારે એનો ભાવ લઈ અને એક વિદ્વાન કવિ આવું લખ્યું કે ફૂલ તો ગુલાબ કા ઓર ફૂલ કાય કા. ભલે બધા બહુ પ્રકારના ફૂલ હોય પણ ગુલાબ તો ગુલાબ જેવું કોઈ ફૂલ નહીં. કે ફૂલ તો ગુલાબ કા ઓર ફૂલ કાય કા और दूध तो गाय का और दूध गाय का. भले કેટલા પ્રાણીઓ દૂધ આપે છે, ભેંસ પણ આપે છે, પણ ગાયનું દૂધ તો ગાયનું જ દૂધ છે. કે ફૂલ તો ગુલાબ का और फूल गाय का और दूध तो गाय का और दूध गाय का और फल तो आम्रफल और फल गाय का. આટલા બધા ફ્રૂટ્સ અને ફળ છે પણ કેરી જેવું માધુર્ય કશામાં જ નહીં. ન કોઈ જેનો વેરી તેનું નામ કેરી. જે સર્વને લાગે પ્યારી, સર્વને લાગે મધુરી એનું નામ કેરી.
કેરીના જેવું કોઈ ફળ નથી કે ફલ તો આમ્રફલ ઓર ફલ કાય. આવું રાજાના ગુણગાન ગયા કે રાજા તો ભોજ રાજા ઓર રાજા કાય કાય. પછી એક વાર એવું થયું, રાજા જોડે ઝઘડો થયો. હવે 12 મહિના કોઈની સાથે મૈત્રી રહે એવું બનતું નથી. કોઈ નિમિત્ત બને અને રાજા જોડે નેતા જોડે ઝઘડો થઈ શકે. હવે રાજા જોડે વિવાદ થયો એટલે રાજા એકદમ ક્રોધમાં આવ્યો અને ભોજ રાજાએ કીધું, ભાઈ મારા દરબારમાંથી ચાલી જાય. આ પંડિતને કાઢી મૂક્યો. લોકોએ કીધું, તમે તો કહેતા હતા કે રાજા તો ભોજ રાજા ઓર રાજા કાય કા. આ રાજાએ તો તમને કાઢી મૂકવાનું કીધું. એ તો કવિતા જૂની થઈ ગઈ છે, હવે તમે નવી કવિતા રચી છે. એ નવી કવિતા કેવી રચી કે ફૂલ તો કપાસ કા ઓર ફૂલ કાય. ગુલાબનું ફૂલ તો કઈ ફૂલ છે, 1 કલાકમાં તો ચીમડાઈ જાય. આ કપાસનું ફૂલ કેવું કે પ્રીત કરો તો ऐसी કરો जैसे करे कपास, કે પ્રીત કરો તો ऐसी કરો जैसे करे कपास, કે જીતે જીતો તન ઢકે ઓર મરે ન છોડે સાથ. મર્યા પછી પણ કફન જોડે આવે અને તે કપાસમાંથી જાય છે. ગુલાબનું કફન ન થાય, મર્યા પછી મરદા ઉપર કોઈ નાખે એ વાત જુદી છે. ગુલાબનું ફૂલ તો કઈ ફૂલ છે, એ તો ચીમડાઈ જાય કે ફૂલ તો કપાસ કા ઓર ફૂલ કાય કા, ઓર દૂધ તો માય કા ઓર દૂધ કાય કા. ગાયનું દૂધ ખરું પણ સાચી તાકાત તો માતાના દૂધમાં હોય. કોઈ 2 જણા લડેદાર બાયો ચડા કે ચાલ માનું દૂધ પીધું હોય તો આવી જાય, કોઈ કહે છે પોટલીનું દૂધ પીધું હોય તો આવી જાય, એવું કોઈ બોલે છે? ત્યારે દૂધ તો માય કા ઓર દૂધ કાય કા, और फल तो कर्म फल और फल काहे का. आम्रफल तो कई फल છે, કર્મમાં હોય કાંદા તો કઈથી ખાય આંબા. કર્મમાં જે ફળ હોય તે જ મળે છે કે ફલ તો કર્મ ફલ और फल काहे का. और राजा तो मेघ राजा और राजा काहे का. બીજા બધા રાજા તો નામના. વરસાદ ના આવે તો બધા ડાયા થઈને બેસી જાય. દુકાળ પડે અકાળ પડે અતિવૃષ્ટિ થાય તો પણ આપત્તિ, અનાવૃષ્ટિ થાય તો પણ આપત્તિ. ત્યારે કવિતા તો રાજા સન્માન કરે એટલે લોકો આજે આના ગુણ ગાય, કાલે પેલાના ગુણ ગાય. પહેલા કહેતો હતો કે રાજા તો ભોજ રાજા और राजा काहे का. હવે કહેવા લાગ્યો રાજા તો મેઘ રાજા और राजा काहे का. એ જો મહેરબાન ન થાય તો બધાની સ્થિતિ બગડી જાય. ત્યારે તમારે સંવિધાનનો અભ્યાસ કર્યા પછી જ બોલાય. રામના વિષયમાં બોલવાનું હોય તો મોડું બોલતા પહેલા દિમાગ ખોલો. આપણે તે સાઉથમાં એક નેતા છે, કેટલા લોકોના નામ વ્યાસપીઠ ઉપરથી લેતો નથી. એટલા માટે લેતો નથી કે એ લોકોના નામ લઈએ ને તો સચાઈલમ સ્નાનમ આચાર્ય પહેરેલા કપડે નવા પડે, આવા નેતાઓ હોય છે. એટલે હવે અહીંયા અમારે નવા ક્યાં જવું, એટલે નામ ન લઉં તો સારું. હવે એ સાઉથમાં રહે છે, દોડે દિવસે ભર બપોરે પણ ગોગલ્સ પહેરીને ફરે છે અને કે છે રામ સેતુ કોઈ છે જ નહીં, રામ ઐતિહાસિક રીતે થયા જ નથી. આ રામ સેતુ જે છે રામે બનાવ્યો જ નથી. અને એ કહે છે કે રામ ઐતિહાસિક પાત્ર નથી. એના બાપે એનું નામ રાખ્યું કરુણાનિધિ. હવે રામ જે છે ને એનું એક નામ કરુણાનિધિ છે. ત્યારે રામનું નામ કરુણાનિધિ, એના બાપે એનું નામ રાખ્યું કરુણાનિધિ અને એને જ કરુણાનિધિનો અર્થ ખબર નથી. અને પાછો કહે છે કે આવું કોઈ ઐતિહાસિક પાત્ર થયું છે. આવા લોકોના નામ ક્યાં લઈએ, પણ રામનું નામ લઈએ એટલે પ્રાયશ્ચિત થઈ જાય. એટલા માટે કોઈ વાર બોલી દઉં છું, બાકી આ લોકોના નામ ન બોલીએ તો સારું. અરે જે દેશમાં તમે જન્મ્યા છો અને વિશ્વભરમાં જેનું નામ હજુ લોકો ગર્વથી લે છે, એનું નામ લેવામાં તમને ચૂક આવે છે, એનું કારણ શું? હવે હમણાં રામના વિષયમાં ન જાઉં, હિસ્ટ્રીના વિષયમાં ન જાઉં અને મૂળ વાતનું અનુસંધાન કરું. દુર્યોધનને સમજાયો, ભગવાન દૂત બનીને ગયા પણ દુર્યોધન માન્યો નહીં. પોતાનો હક જે છે એ છોડવા તૈયાર ન થયો. અરે હક નહીં, આનો અધિકાર નહોતો છતાં પણ રાજ્ય છોડવા તૈયાર નહોતો. લોભ વસ્તુ એવી છે, લાભાત લોભ પ્રજાયતે. માણસને એકવાર લાભ થાય પછી એમાં લોભ ધીરે ધીરે વધતો જ જાય છે. અને જ્યારે રાજ્ય ગાદી કે સત્તા માણસના હાથમાં આવે ત્યારે કેવા કેવા અનર્થ થાય છે એની શિવપુરાણમાં કથા આવે છે. આ શિવપુરાણમાં બીજી સંહિતા રુદ્ર સંહિતા છે. એનો પહેલો ખંડ સૃષ્ટિખંડ છે, બીજો ખંડ સતીખંડ. હવે સૃષ્ટિખંડમાં સૃષ્ટિ કોણે બનાવી, કેવી રીતે બનાવી તેનો વિચાર છે. એ તસ્માદ પરબ્રહ્મ પરમાત્માએ સૌ પ્રથમ આકાશનું નિર્માણ કર્યું. આકાશાદ વાયુ, વાયોર અગ્નિ, અગ્નેરાપ, અદ્ભય પૃથ્વી, પૃથ્વ્યામ ઔષધયાત અન્નમ, અન્નાદ વીર્યમ, તસ્માત પ્રજા. આ બધી પ્રજા નિર્માણ થઈ. એમાં પરબ્રહ્મ પરમાત્માએ આકાશ નિર્માણ કર્યું, એમાંથી વાયુ થયો અને વાયુ છે એમાંથી અગ્નિ થયો, અગ્નિમાંથી જળ થયું, જળમાંથી પૃથ્વી થઈ, પૃથ્વીમાંથી ઔષધિ થઈ, ઔષધિમાંથી અન્ન, અન્નમાંથી વીર્ય અને તેમાંથી પ્રજા નિર્માણ થઈ. આ તો તમને સૂત્ર કીધું, એનું કારણ બધો વિસ્તાર કરવા જવું હોય તો સૃષ્ટિખંડ 7 દિવસ ચાલે. હવે મારે તો 7 દિવસમાં તમને આખું શિવ પુરાણ સમજાવવાનું. એમાં બીજો ખંડ સતીખંડ છે. એમાં સતીનું ચરિત્ર છે. તે ભાગવતમાં આવે, મહાભારતમાં આવે, શિવ પુરાણમાં આવે અને પદ્મ પુરાણમાં પણ સતીનું ચરિત્ર છે. ત્યાં આ દક્ષ પ્રજાપતિ છે, એને બધા દેવતાઓ ભેગા થયા અને એકવાર પ્રજાપતિનું પદ આપ્યું.
જેમ તમને કોઈ ચીફ મિનિસ્ટર બનાવે, પ્રાઇમ મિનિસ્ટર બનાવે, રાષ્ટ્રપતિ બનાવે, એમ પ્રજાપતિનું સ્થાન તો બધા કરતાં ઊંચું હોય છે. દક્ષ પ્રજાપતિને દેવતાઓનો અધિપતિ બનાવવામાં આવ્યો. જો આ જ કથા તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખી, ત્યારે તુલસીદાસજીએ લખ્યું, અસકો જન્મા જગમાઈ પ્રભુતા પાઈ જાય મદ નાહી. આવો જગતમાં કોણ જન્મ્યો છે કે પદ મળે અને નશો ના આવે? પદ મળે એટલે માણસને નશો આવે છે, એવો માણસનો સ્વભાવ છે. જ્યારે દક્ષ પ્રજાપતિને દેવતાઓનો અધિપતિ બનાવવામાં આવ્યો, ત્યારે દક્ષ પ્રજાપતિના મનમાં બહુ ઠૂસ ભરાઈ ગઈ, બહુ અહંકાર નિર્માણ. આ દક્ષ પ્રજાપતિએ બ્રહ્માદિ દેવતાઓના કહેવાથી એમની એક કન્યા હતી, એનું નામ સતી હતું. આ સતીનો વિવાહ ભગવાન શંકરની સાથે થયો. જ્યારે ભગવાન શંકરની સાથે સતીનો વિવાહ કર્યો અને બધા દેવતાઓ બેઠા હતા, પણ દક્ષ પ્રજાપતિને એનો અધિપતિ બનાવ્યો, ત્યારે આ બધા દેવતાઓની સભામાં બધા દેવતાઓ બેઠા હતા, એમાં ભગવાન શંકર પણ બેઠા. અને ત્યારે દક્ષ પ્રજાપતિનું આગમન થયું. અમારે ત્યાં ભારતમાં રાજાઓ કરતા ઋષિઓનો મહિમા વિશેષ છે. એટલે તમે જેને પ્રોટોકોલ કહો છો કે રાષ્ટ્રપતિ હોય તેનું સન્માન વિશેષ કરવામાં આવે, એમ રાજા હોય અને ઋષિ હોય તો રાજા કરતાં પણ ઋષિનું સ્થાન વિશેષ માનવામાં આવતું. એટલે જ્યારે આ દક્ષ પ્રજાપતિ બધા દેવતાઓની સાથે હતા અને ભગવાન શંકર સભામાં બેઠા હતા, ત્યારે દક્ષ પ્રજાપતિનું આગમન થયું. એમનું આગમન થયું એટલે બધા દેવતાઓ ઊભા થયા અને દક્ષ પ્રજાપતિનો સત્કાર થયો. બીજા દેવતાઓ તો ઊભા થયા, પણ ભગવાન શંકર સભામાંથી ઊભા ન થયા. એટલે દક્ષ પ્રજાપતિના મનમાં જરાક ઝટકો લાગ્યો. એના મનમાં વિચાર આવ્યો, અરે આને મેં મારી કન્યા આપી, હું સંબંધમાં એનો સસરો તો આ મારો જમાઈ છે, આ બીજા બધા ઊભા થઈને મારો સત્કાર કરે છે, પણ આ ભગવાન શંકર મારો સત્કાર કરતા નથી. એટલે દક્ષ પ્રજાપતિના મનમાં બહુ અહંકાર હતો, મનમાં બહુ નશો હતો. ભગવાન શંકર માટે એના મનમાં ક્રોધ આવ્યો કે ભગવાન શંકરે મારું અપમાન કર્યું છે. આ દક્ષ પ્રજાપતિને ખબર નથી કે ભગવાન શંકર તો એના બાપના પણ બાપ થાય. આ દક્ષ પ્રજાપતિ જે છે એ બ્રહ્માની સંતાન કહેવાતી હોય તો બ્રહ્માના પણ પિતામાં ભગવાન શંકર છે. બધા જ ભગવાન શંકરનું સન્માન કરે છે, પણ દક્ષ પ્રજાપતિના મનમાં એવો વિચાર આવ્યો કે ભગવાન શંકરે મારું પણ સન્માન કરવું જોઈએ અને ઊભા થવું જોઈએ. એટલે આ દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરના માટે અપશબ્દ બોલ્યો. આ દક્ષ પ્રજાપતિ એવું કહેવા લાગ્યો, અરે આ સ્મશાનમાં પડી રહેવા વાળો, ખોપરીઓની માળા ધારણ કરવા વાળો, ભૂત પ્રેતો જેની જોડે રહે છે એવો આ શંકર, એને મેં મારી કન્યા આપી અને ભૂલ કરી. મેં બ્રહ્માની વાત માનીને સારું ન કર્યું. જો પહેલાથી મને ખબર હોત તો મારી કન્યા આની સાથે પરણાવત નહીં. આ યોગ્ય નથી, અધિકારી નથી. આ તો પ્રેતોની જોડે ફરવા વાળો છે, એટલું જ નહીં ખોપરીઓની માળા ધારણ કરવા વાળો છે. આવા ભગવાન શંકર જોડે મારે સંબંધ ન રાખવો જોઈએ, એવો વિચાર દક્ષ પ્રજાપતિના મનમાં આવ્યો. ભગવાન શંકરનો અનાદર કર્યો. ભગવાન શંકરનો બદલો લેવાને માટે જાણી બુજીને એક યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞમાં પ્રેમ નથી, પણ દ્વેષની ભાવનાથી કે હું ભગવાન શંકરનું અપમાન કરું એવો વિચાર કરી એને એક વિશાળ યજ્ઞનું આયોજન. બધા જ દેવતાઓને નિમંત્રણ આપ્યું, કેવળ ભગવાન શંકરને નિમંત્રણ ન આપ્યું. ભગવાન શંકર તો હિમાલય કૈલાસના ઉપર બેઠા હતા. દક્ષ પ્રજાપતિની કન્યા, એનું નામ સતી હતું, ભગવાન શંકરની સાથે બેઠા હતા. અને બધા દેવતાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જવા માટે અંતરિક્ષ માર્ગથી એટલે વિમાનમાં જતા. સતી ભગવાન શંકરની સાથે બેઠા હતા. વિમાનને આમ ઉડતા જોયા એટલે સતીના મનમાં વિચાર આવ્યો કે આટલા બધા વિમાનો ક્યાં જઈ રહ્યા હશે, કયો પ્રસંગ હશે, શું કારણ હશે. એટલે ભગવાન શંકરના તરફ જોયું અને સતીએ પ્રશ્ન કર્યો, એક સમય આકાશ में उड़ते देखे विमान जिसमें चढ़ सुर सुंदरी करत मनोहर गान. વિમાનમાં બેસીને બધા દેવતાઓ આમ જતા હતા. સતીએ જોયું કે આ બધા વિમાન જાય છે એટલે ભગવાન શંકરને એમને પ્રશ્ન કર્યો, એ વિમાન કહા જાત હૈ કહીએ કૃપા નિધાન. હે કૃપાના મહાસાગર, આપને તો સર્વજ્ઞ છો, બધું જ ખ્યાલ છે, આ વિમાન ક્યાં જાય છે મારે જાણવાની ઈચ્છા છે, મને કહો. ત્યારે ભગવાન શંકરે સતીને આખો વૃત્તાંત છે તે કહી સંભળાવ્યું કે તારા પિતા દક્ષ પ્રજાપતિ છે, એમને યજ્ઞનું આયોજન કર્યું છે અને યજ્ઞમાં બધાને નિમંત્રણ આપ્યું છે. એટલે આ બધા દેવતાઓ તારા પિતાને ઘેર યજ્ઞ છે એમાં હાજરી આપવાને માટે જાય છે. જબ સુના પિતા કા યજ્ઞ કાર્ય તો સતી અતીવ હર્ષાની હૈ. મનમાં એટલો બધો હર્ષ થયો, અરે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, દેવતાઓ ત્યાં હાજરી આપવા જાય છે, પિતાને ત્યાં આવો મોટો પ્રસંગ હોય તો મારે પણ ત્યાં જવું જોઈએ.
એટલે સતીના મનમાં જવાની ઈચ્છા થઈ કે હું દક્ષ પ્રજાપતિ એટલે પિતાને ત્યાં જાઉં અને યજ્ઞમાં હું પણ હાજરી આપું. એટલે ભગવાન શંકરને પ્રાર્થના કરી અને ભગવાન શંકરને હાથ જોડીને કહેવા લાગ્યા, હાથ જોડ હર્ષો સતી બોલી હૈ ભગવાન, એ વિમાન કહા જાત હૈ કહીએ કૃપા નિધાન. અને જ્યારે ભગવાન શંકરે કીધું કે તારા પિતાને યજ્ઞમાં જાય છે ત્યારે આ સતીએ કહ્યું, મારી પણ ઈચ્છા છે કે પિતાની ઘેર યજ્ઞ છે અને હું પણ એ યજ્ઞમાં હાજરી આપવાના માટે છું. તમે બહેનોની ચાલ જુઓ એટલે ખબર પડે ક્યાં જતા હશે ને ક્યાં આવતા હશે. જ્યારે સ્પીડ વધી જાય અને ઉત્સાહ વધે એટલે સમજવું પિતાને ઘેર જતા હશે, અને જ્યારે મેલેરિયા થયો હોય એવું મોડું થાય એટલે સમજી જવું સાસરીમાં જતી હશે. ત્યારે જરા ચહેરો છે થોડો કામ બદલાઈ જાય. जब सुना पिता का यज्ञ कार्य तो सती अतीव हर्षानी है, यो हृदय कमल खिल उठा के मन में फूलीन समानी है. મનમાં એટલો બધો હર્ષ થયો કે પિતાને ત્યાં યજ્ઞ છે. ભગવાન શંકરને પ્રાર્થના કરીને કીધું કે હું દક્ષ પ્રજાપતિને ત્યાં જવાની ઈચ્છા રાખું છું, મને યજ્ઞમાં જવાની આજ્ઞા આપો. હે શૂલિન હે પશુપતિ હે ત્ર્યંબક ભૂતેશ, પિતુ ગેહ જયો મુજે આજ્ઞા દેવ મહેશ. હે મહેશ, પિતાને ઘેર જવાની મારી ઈચ્છા છે, તમે મને આજ્ઞા આપો. તમારી આજ્ઞા હોય તો હું પિતાને ત્યાં યજ્ઞમાં જાઉં. સુનકર મૃત્યુંજય કી છાતી. જ્યારે ભગવાન શંકરે આ સાંભળ્યું કે આને પિતાને ત્યાં જવાની ઈચ્છા છે ત્યારે ભગવાન શંકરે સતીને સમજાવ્યા અને ભગવાન શંકર કહેવા લાગ્યા કે પિતાને ત્યાં જવા માટે નિમંત્રણની જરૂર નહીં. આટલી ઠેકાણે માણસ વગર નિમંત્રણે જઈ શકે છે. यद्यपि पितु मितु गुरु के घर जाने में कछु अपमान नहीं, जहाँ बैर आपस में हो वहाँ जाने में कल्याण नहीं. हे सती, પિતાને ત્યાં જવાની તમારી ઈચ્છા થઈ છે તેમાં કંઈ આપત્તિ નહીં. પિતાને ઘેર, માતાને ઘેર, ગુરુને ઘેર કથા કે સત્સંગ ચાલતો હોય ત્યાં કે મંદિરમાં જવું હોય તો તમને કોઈ વાસ્તે ગાસ્તે લેવા આવે એવી ઈચ્છા રાખવાની જરૂર નહીં. આટલે ઠેકાણે વગર નિમંત્રણે જઈ શકાય. તમારે તો પિતાને ત્યાં જવું છે એટલે ત્યાં જવામાં આપત્તિ નથી. પર જહાં બૈર આપસ મેં હો વહાં જાને મેં કલ્યાણ નહીં. તારો પિતા જે છે એ મનમાં દ્વેષ બુદ્ધિ રાખે છે, વેરભાવ રાખે છે, માટે ત્યાં જશો તો તમારું કલ્યાણ ન થાય, એટલે તમે ન જાઓ તો સારું. જ્યારે ભગવાન શંકરે સતીને સમજાવ્યા પણ સતી માન્યા નહીં. સતીએ મનમાં વિચાર કર્યો મારે તો પિતાને ત્યાં જવું જ છે. ભગવાન શંકરે બહુ સમજાવ્યા પણ સતી કહેવા લાગ્યા ના, મારે તો પિતાને ત્યાં જવું જ છે. એનું કારણ આ 4 હઠ જગતમાં બહુ પ્રસિદ્ધ છે. બાલહઠ, રાજહઠ, સ્ત્રી હઠ અને યોગી હઠ. આ 4 હઠ બહુ ભયાનક હોય છે. એમાં સ્ત્રીઓ જ્યારે હઠ કરે ને ત્યારે બહુ ત્રાસ કરે. એવી રીતે બાળકો જ્યારે હઠ કરે ને ત્યારે બહુ ત્રાસ કરે. એકવાર તો એક બાળકે હઠ કરી એટલે બાદશાહ જે હતો એનો જ પુત્ર હતો. એટલે બાદશાહના મનમાં વિચાર થયો કે આ બાળક બહુ હઠ કરે છે, જીદ કરે છે, રડે છે. એટલે બધાને સમજાવીને કીધું ભાઈ કેમ બાળકને રડાવો છો? એ હઠ કરે છે, એમાં શું માગીને માગી, એને જે જોઈએ તે આપો. એટલે બિરબલે કીધું હજુર, બાળકોની હઠ તમારાથી પૂરી ન થાય. તમારો બાપ હુમાયુ આવે ને તો પણ એની હઠ પૂરી થાય એવી નથી. એટલે અકબર કહેવા લાગ્યો ના ના, મારા માટે એવું ન હોય. બાળકને જે જોઈએ તે હું એની ઈચ્છા પૂરી કરું. બિરબલ કે એક કામ કરો, 10 મિનિટ માટે હું બાળક બની જાઉં કે હા બની જાઉં. એટલે હા પાડી. એટલે તો આ બિરબલ તો બાળકની જેમ આમ જોર જોરથી રડવા લાગ્યો. એટલે બાદશાહે પૂછ્યું ભાઈ કેમ રડે છે, કેમ રડે છે? એટલે બોલે જ નહીં. પહેલાં તો આમ ખભા જ ચડાવે. પણ શું વાંધો છે તને? એ તો કહે તો ખભા ચડાવે પણ બોલે નહીં. કીધું તારે જે જોઈએ તેમાં ખભા ચડાવીશ ના અને મોઢાથી બોલ. એટલે કે મારે તો શેરડી ખાવી. સેવકોને બોલાવ્યા. 4 સેવકોને કીધું જાઓ 4 દિશામાં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં જાઓ અને જે ખેતરમાં શેરડી ઉગી હોય અને જે ભાવ કે તે લઈ આવો, પણ આને આપો. 4 સેવકો 4 ઘોડા લઈને 4 દિશામાં ગયા. માંડ કોઈ ઠેકાણેથી સિઝન નહીં મળે. કેવી રીતે? સિઝનમાં તો જલ્દી વસ્તુ મળે. હવે આજકાલ તો 12 મહિના મળવા લાગે છે. માંડ મુશ્કેલીથી પેલા 2-4 દંડાઓ શેરડીના લઈ આવ્યા. પછી બાદશાહની પાસે લાવીને સેવકોએ મૂક્યા. એટલે કીધું કે શેરડી લે. એટલે વળી પાછો આમ ખબર ચડાવે. હવે શું થયું? આ નહીં જોઈએ, આ તો પાતળો છે. ભાઈ એને પેલો બીજો દંડો ફરી ખબર ચડાવે કે આ નહીં ચાલે, કેમ કે આ તો ગાંઠોવાળો છે, મારે આવો નહીં જોઈએ. કે ભાઈ પેલી ઓછી ગાંઠોવાળો છે તે આ, કે ના આ તો લાલ છે, મારે તો જાડો જોઈએ અને કાળો જોઈએ, એકદમ મીઠો રસ હોય એવો જોઈએ. કે ભાઈ એને મીઠો આપો. ફરી રડવા લાગ્યો. હવે શું થયું? કે છોલીને આપો, મારથી તો આ નહીં થાય. એટલે સેવકોને કીધું ભાઈ આને છોલીને આપો. છોલીને આપી તો ફરી ખભા ચડાવવા લાગ્યો. હવે કે ટુકડા કરીને આપો. હવે કે એને ટુકડા કરી નાખ્યો. હવે જોરથી રડવા લાગ્યો. ભાઈ હવે શું થયું? કે મારે ટુકડા નહીં જોઈએ, આખો કરી આપો. હવે પેલો હુમાયુ આવે તો આખો થાય.
એના બાપનો બાપ આવે તો બી આખો ન થાય. બાળકો એવી એવી હટ કરે, એના બાપના લગ્નનો આલ્બમ લઈને છોકરો આમ બેસી કે પપ્પા આ કોણ છે? કે બેટા મારો ફોટો છે. આ તારી મમ્મીનો છે. હવે 20 વર્ષ પહેલાંનો આલ્બમ કઈથી ઓળખાય કે આ મારા મમ્મીનો? ના, કે તારી મમ્મીનો જ છે એમ કે મમ્મીનો ફોટો પડાયો, મારો કેમ ના પડાયો? અરે પેલા હતો જ નહીં, તારો ફોટો કઈથી પડાયો? કે ના, મારો ફોટો જ દેખાડો, મારો ફોટો જ દેખાડો. આ બાળકો એવી જીદ કરે કે રાજહટ, બાલહટ, સ્ત્રીહટ, યોગીહટ. ભગવાન શંકરે બહુ સમજાવ્યા, સતી માને જ નહીં. જબ શંકર ને દેખા નહીં मानेगी यह बात, नारी हट जग विदित है उसमें नहीं कुशलात. જગતમાં સ્ત્રી હટ પ્રસિદ્ધ છે, એમાં એનું કુશળ એટલે કલ્યાણ નહીં થાય. એટલે ભગવાન શંકરે ના પાડી, છતાં સતીએ હટ કરી. ત્યારે ભગવાન શંકરે પોતાના ગણોને બોલાવ્યા અને કીધું કે જાઓ, એની ઈચ્છા પિતાને ત્યાં જવાની છે, તમે જઈ અને પિતાના ઘેરે યજ્ઞ છે, જાઓ સતીને મૂકી આવો. ભગવાન શંકરે આજ્ઞા કરી એટલે શિવજીના ગણો તૈયાર થયા અને એક પાલખી લઈ આવ્યા કે ભાઈ માતાજીને જવું છે તો એમને અનુકૂળ હોય એવી પાલખી તૈયાર કરો. એક સુંદર પાલખી લાવવામાં આવી. સતીને કીધું કે તમે એમાં બેસો, તમને ત્યાં લઈ જાય છે. ત્યારે સતી કે ના, મારે પાલખીમાં બેસવું નથી, આ તો સ્વયંસેવકો ધીરા ધીરા ચાલે છે, મારે જરા જલ્દી જવું છે. એટલે સતી જલ્દી જલ્દી ચાલવા લાગી. જોડે પાલખી હતી તો પણ જલ્દીથી આમ ચાલવા લાગ્યા. પિતાને ઘેર જવાનું હતું એટલે પોતાનો સામાન હતો એ તૈયાર કર્યો. સામાન તૈયાર કર્યો એટલે શું કર્યું? નવા વસ્ત્ર, સાડી વગેરે હતી તે લઈ લીધી, સેવકોને લઈ લીધા, દાસ દાસીઓની સાથે લીધા, જાત જાતના અલંકાર લીધા, જાત જાતના વસ્ત્રો લીધા. એક સેવક દાસીને લીધી અને એનું કામ છત્ર ચામર છે કે આમ હલાયા કરે એટલે પંખો નાખ્યા કરે. આમ બધા સેવકોની સાથે ગયા. કઈ કઈ સામગ્રી પાર્વતીએ સાથે લીધી એનું પણ વર્ણન કર્યું. મુખે તે તાંબૂલમ નયન યુગલે કજ્જલ કલા લલાટે કાશ્મીરમ વિલસતી ગલે મૌક્તિકલતા. આમ જુદા જુદા શ્રૃંગાર કર્યા. મોડામાં પાનનું બીડું મૂક્યું. મુખે તે તાંબૂલમ નયન યુગલે કજ્જલ કલા. તમે એવું ન સમજો કે શ્રૃંગાર કલયુગમાં લોકો શીખ્યા છે. તે કાળે પણ સ્ત્રીઓ શ્રૃંગાર કરતી, આંખમાં આમ કાંજળ લગાવી છે. મુખે તે તાંબૂલમ નયન યુગલે કજ્જલ કલા લલાટે કાશ્મીરમ. જો કાશ્મીર એટલે કેસર. સંસ્કૃતમાં કેસર માટે એક શબ્દ છે કાશ્મીર. હવે આ ડફોડ લોકો એવું કહે છે કાશ્મીર પર તો અમારો હક છે, અમારો અધિકાર છે. જરા કુરાનનો કોઈ ઠેકાણે કાશ્મીર આવે છે કે ઉર્દુમાં આવે છે કે અરબીમાં આવે છે, શોધી તો લાવો કઈ ભાષાનો શબ્દ છે. આ કાશ્મીર શબ્દ સંસ્કૃત ભાષાનો છે. સંસ્કૃતમાં કેસર માટે ગૃષુણ શબ્દ છે અને બીજો જે છે તે કાશ્મીર શબ્દ છે. લલાટે કાશ્મીરમ. આ પાર્વતી એટલે સતી જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે લલાટમાં આમ કેસર છે તેમ લગાડ્યું છે. મૌક્તિકલતા અને મોતીઓની માળા છે તે આમ ધારણ કરી છે. છત્ર ચામર પંખા વગેરે બધું સાથે લીધું અને પિતાને ત્યાં જવાને માટે તૈયાર થયા. જબ સતી ગણો કે સાથ સાથ. આ સતી ભગવાન શંકરના ગણોની જોડે પોતાના પિતાને ત્યાં જવાને માટે નીકળ્યા. મનમાં બહુ હર્ષ થયો, ક્યારે પિતાને ત્યાં પહોંચું અને બધી બહેનોને મળીશ એમ મનમાં વિચાર કરતા કરતા સતી જવા લાગ્યા. પર જબ વહ પિહર પહોંચ ગઈ તબ તો અતિવ અકુલાની હૈ. પણ જ્યાં પિયરમાં પહોંચ્યા પછી તો મનમાં બહુ અકળામણ થઈ. શું થયું? દક્ષ પ્રજાપતિના મનમાં દ્વેષની ભાવના હતી કે ભગવાન શંકરે મારું અપમાન કર્યું, હું એ અપમાનનો બદલો લઈશ. એટલે પોતાની કન્યા આવી તો પણ એના તરફ જોયું પણ નહીં અને કન્યાનો સત્કાર ન કર્યો. સતીના મનમાં વિચાર આવ્યો કે પપ્પા ગુસ્સામાં હશે, હમણાં થોડી વાર પછી બોલશે, જરા ક્રોધ શાંત થાય પછી એમને મળવાના માટે જઈશ એવો વિચાર કરી અને દક્ષ પ્રજાપતિને મળવાના માટે ગયા. કન્યા બાપને ત્યાં જાય એટલે માતાને પિતાને બધાને આમ પ્રણામ કરે. પિતા હોય તો આમ માથા પર જરા હાથનો આમ સ્પર્શ કરે, પણ માતા હોય ને તો આમ ગળે લગાડે છે. માતાને સૌથી વધારે હર્ષ થાય અને બહેનોને સૌથી વધારે હર્ષ. પર જબ પિહર પહોંચ ગઈ તબ તો અતિવ અકુલાની હૈ. મનમાં એટલી બધી અકળામણ થઈ. દક્ષ પ્રજાપતિને પ્રણામ કરવાને માટે સતી આમ ઝૂક્યા અને જ્યાં ચરણ સ્પર્શ કરવા જાય ત્યાં દક્ષ પ્રજાપતિ આમ પાછળ ખસ્યો અને ચરણ સ્પર્શ પણ ન કરવા દીધો. ત્યારે એની માતા ત્યાં ઊભી હતી. એનું હૃદય એકદમ ભરાઈ આવ્યું કે આટલા વખતે કન્યા આપણા ઘેરે આવી અને એને હર્ષથી બોલાવતા પણ નથી. અને એને ક્રોધ આવ્યો તો ભગવાન શંકર માટે આવ્યો. કન્યા જોડે આવો વ્યવહાર કરવાની શું જરૂર છે? એટલે એની માતાના મનમાં બહુ દુઃખ થયું. એટલામાં એની બહેનો આવી, બધાને એકબીજાથી આમ ભેટીને મળવા લાગ્યા અને મનમાં વિચાર કર્યો કે લાવો યજ્ઞમાં તો જવું, કે યજ્ઞ મંડપ કેવો બનાવ્યો છે આવો વિચાર કરી અને સતી જ્યાં યજ્ઞ માટેનો મંડપ બનાવ્યો હતો ત્યાં જોવાના માટે આવ્યા.
શું જોયું? મંડપ વિતાન તનવાએંગે, કદલી કે સ્તંભ રચાએંગે, ત્યાં કદલીના સ્તંભ લગાડેલા હતા. फिर ध्वजा पताका तोरणादि सर्वत्र सजाए जाएंगे, ધજાઓ લગાડેલી હતી, પતાકાઓ લગાડેલી હતી, કદલીના મોટા મોટા સ્તંભ લગાડ્યા હતા, તરતરના પુષ્પ લગાડેલા હતા, અને એટલી બધી સમૃદ્ધિ મંડપમાં હતી કે જોઈને જ ખુશ થઈ જાય. પણ સતીના મનમાં ખુશી ન થઈ. એનું કારણ યજ્ઞ મંડપ જે બનાવવામાં આવ્યો તેમાં બધા દેવતાઓના સ્થાપન બનાવવામાં આવ્યા. યજ્ઞ થાય એમાં દેવતાઓના સ્થાપન હોય, એને માટે કુંભ અને ઘડા મૂકવામાં આવે, પણ એમાં ભગવાન શંકરનું સ્થાન રાખ્યું નહોતું. ભગવાન શંકરનો અનાદર જોયો એટલે સતીના મનમાં બહુ દુઃખ થયું કે જે યજ્ઞમાં ભગવાન શંકરનું સ્થાન ન હોય તે યજ્ઞમાં મારાથી જવાય નહીં. એટલે સતીના મનમાં ક્રોધ આવ્યો. મનમાં વિચાર કર્યો, આવા યજ્ઞમાં જવા કરતાં તો યજ્ઞમાં ન જવું સારું. જે યજ્ઞમાં શિવનો અનાદર થાય, બુદ્ધિમાન માણસે યજ્ઞમાં ન જવું જોઈએ. અને સતીએ યજ્ઞ મંડપનો ત્યાગ કર્યો. ત્યાગ તો કર્યો જ, શિવનો ભાગ રાખવો જોઈએ તે ન રાખ્યો. એટલે સતીના મનમાં ક્રોધ આવ્યો. મનમાં વિચાર કર્યો, આ બધાને જ દંડ કરવો જોઈએ. એટલું જ નહીં, સતીના મનમાં દુઃખ થયું અને યજ્ઞ માટેનો જે હવન કુંડ બનાવેલો હતો કે જ્યાં બધા દેવતાઓને આહુતિ આપવામાં આવે, સતીએ વિચાર કર્યો, યહ દેહ પિતા સે ઉદ્ભવ હૈ અતએવ યહ ભી અપરાધી હૈ. મારા બાપે શિવની નિંદા કરી છે અને શિવની નિંદા કરે એના ઘેરે જવું ન જોઈએ. શિવની નિંદા કરતો હોય એનું મોઢું જુઓ તો પણ પ્રાયશ્ચિત કરવું પડે. એટલે મારાથી અહીંયા ન અવાય અને આ જ પિતાથી મારો જન્મ થયો છે એટલે હું પ્રાયશ્ચિત કરીશ. એટલું જ નહીં, આ દેહનું પણ હું પ્રાયશ્ચિત કરીશ. એટલે શું કર્યું? યજ્ઞનો કુંડ જેમાં અગ્નિની જ્વાળા ધધકતી હતી, સતીએ પોતાનું શરીર છે તે યજ્ઞ કુંડના અંદર હોમી દીધું. યો કહેકર સતીને તુરત તનુ કો કીના છાર, ભરી સભા में મચ ગયા સહસા હાહાકાર. એકદમ સભામાં હાહાકાર મચી ગયો. અગ્નિનો કુંડ હતો, એમાં સતીએ પોતાનું શરીર આમ હોમી દીધું. અને જ્યાં સતીએ પોતાનું શરીર હોમ્યું એટલે ભગવાન શંકરના જે ગણો એમને પહોંચાડવાને માટે ગયા હતા એમાંના કેટલાક ગણો દોડતા દોડતા કૈલાસ પર્વત ઉપર આવ્યા અને ભગવાન શંકરને સમાચાર આપ્યા. જ્યારે ભગવાન શંકરની પાસે શિવજીના ગણો આવ્યા અને દોડતા દોડતા આવ્યા, શિવજી આમ ધ્યાનમાં બેઠેલા હતા. શિવના ગણો ત્યાં આવ્યા અને ભગવાન શંકરને પ્રાર્થના કરવા લાગ્યા. હાથ જોડી ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકરે જોયું એમના ગણો આમ સામે આવીને ઊભા છે. જ્યારે અવાજ સાંભળ્યો ત્યારે એમને પોતાની આંખ ખોલી અને જ્યારે આ સ્તુતિ કરવા લાગ્યા અને બધા સમાચાર સાંભળ્યા કે સતીએ પોતાનું શરીર યજ્ઞકુંડમાં છોડી દીધું છે, ત્યારે ભગવાન શંકરના મનમાં બહુ ક્રોધ આવ્યો કે સુનકર મૃત્યુંજય કી છાતી હિલ ઉઠી ઓર દહેક ઉઠી. એટલો બધો ક્રોધ મનમાં આવ્યો કે આમને તાત્કાલિક દંડ આપવો જોઈએ એવો વિચાર ભગવાન શંકરના મનમાં આવ્યો. ભગવાન શંકર સમાધિમાંથી આમ જાગ્યા, પોતાનું મસ્તિષ્ક હતું ત્યાં હલાવ્યું. વિશાળ જટાઓ હતી, જ્યાં ભગવાન શંકરે પોતાનું આમ માથું હલાવ્યું, એમની જટાઓ આમ ખુલી ગઈ. એમાંથી એક વાળ હતો તે ભગવાન શંકરે આમ તોડ્યો અને એક વાળ તોડ્યો, એમાંથી જ એક ગણને તૈયાર કર્યો. એનું નામ વીરભદ્ર હતું. પોતાની જટામાંથી એક જ વાળ ઉખાડ્યો, તેમાંથી વીરભદ્ર નામનો ગણ તૈયાર થયો. ભગવાન શંકરની સામે આમ હાથ જોડીને ઊભો રહ્યો. ભગવાન શંકરની આજ્ઞા માંગી કે તમે આજ્ઞા કરો, શું આદેશ છે, મારે શું કરવાનું છે? એટલે ભગવાન શંકરે કીધું, દક્ષ પ્રજાપતિના મનમાં બહુ ઘમંડ આવ્યો છે. આ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ છે ત્યાં તું પહોંચી જા અને તારે શું કરવાનું છે કે આ દક્ષ પ્રજાપતિને દંડ આપવાનો છે. અને જ્યાં ભગવાને આજ્ઞા કરી, આજ્ઞા થાય પછી બીજો કોઈ વિચાર કરવાનો જ નહીં. નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ડુ ઓર ડાય. કરો એ સિવાય બીજી કોઈ વાત જ નહીં. કેમ શું કોઈ પ્રશ્ન કરવાનો જ નહીં. તરત જ વીરભદ્ર આમ ઊભો થયો અને માનો શ્યારો કી સભા બીચ કેસરી સિંહ લપટા આકર. શિયાળાઓની સભા હોય અને શિવ તરાપ મારીને જ્યાં ગર્જના કરે ત્યાં તો બધા નાશભાગ કરવા માંડે. એમ વીરભદ્ર આવીને ઊભો રહ્યો એટલે જેટલા દેવતાઓ ત્યાં હાજરી આપતા હતા એ બધાના મનમાં ભય થયો. બધા જ આમ કાંપવા લાગ્યા. મનમાં થયું ભગવાન શંકરે આને મોકલ્યો છે, ખબર નહીં શું પરિણામ આવે. તાવદ ગર્જંતી શાસ્ત્રાણી જંબુકા વિપિને યથા ન ગર્જતી મહાશક્તિર યાવદ વેદાંત કેસરી. આ જંગલમાં શિયાળાઓનો અવાજ ક્યાં સુધી સંભળાય? જ્યાં સુધી શિવ ગર્જના ન કરે ત્યાં સુધી. જ્યાં શિવની ગર્જના સંભળાય એટલે બધા શિયાળાઓ ચૂપચાપ પલાયન થઈને ભાગવા માંડે. વીરભદ્રને જોતા જ બધાના મનમાં ભય નિર્માણ. અને ભગવાન શંકરને પ્રણામ કર્યા અને આખો જે યજ્ઞ મંડપ હતો ત્યાં તોડફોડ શરૂ કરી દીધી. મંડપ કે બાંસ ઉખાડ લીએ लोगों के लगे फोड़ने सर, ऋषि मुनि गंधर्व सभी लगे भागने इधर उधर.
જે દેવતાઓ ભગવાન શંકરની આજ્ઞા વગર હાજરી આપવા આવ્યા હતા એ બધા જ ભયભીત થયા અને લાગ્યું કે હવે આ બધાને દંડ આવશે, એટલે બધા જ ત્યાંથી નાશ ભાગ કરવા લાગ્યા. બધાને આમ પકડી પકડી અને દંડ કરવા લાગ્યા. કેવો દંડ કર્યો તે શિવ પુરાણમાં પણ આવ્યું, સ્કંદ પુરાણમાં પણ આવ્યું, પદ્મ પુરાણમાં આવ્યું, મહાભારતમાં પણ આવ્યું. આ બધી જ ઠેકાણે વર્ણન આવ્યું કે શિવજીનો અનાદર કર્યો એ બધાને દંડ કરવામાં આવ્યો. કોઈના દાંત ભાગી નાખવામાં આવ્યા, કોઈના દાઢી અને મૂછ હતા તે નોચી લેવામાં આવ્યા, કોઈના હાથ ભાગી નાખ્યા, કોઈના પગ ભાગી નાખ્યા. બધાને ભિન્ન ભિન્ન પ્રકારના દંડ કરવામાં આવ્યા. જ્યારે બધા નાશભાગ કરવા લાગ્યા અને બધા દેવતાઓ પોતાના સ્થાને જવા લાગ્યા ત્યારે ભગવાન શંકરના જે ગણ હતા એમાં કુછ ગણ કૈલાસ ગયે શિવજી કો હાલ સુનાયા હૈ. અને શિવજીને બધા ન્યૂઝ આપ્યા કે ત્યાં આવું થયું છે, વીરભદ્રને આપે મોકલ્યો હતો, એને બધાને દંડ કર્યો છે, આપ ત્યાં આવો તો શાંતિ થાય. હવે ત્યાં શાંતિ થાય એમ છે નહીં. ભગવાન શંકરને પ્રાર્થના કરી. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ કનખાલમાં થયેલો. ભગવાન શંકર ત્યાં પહોંચ્યા. ભગવાન શંકરે જોયું હવે તો બધા જ ભયભીત થયા હતા. સારું, ભગવાન શંકર ત્યાં ગયા. દક્ષ પ્રજાપતિએ તો તેનું મસ્તિષ્ક માથું આમ કાપી નાખ્યું, ધરથી જુદું કર્યું અને દક્ષ પ્રજાપતિનું માથું હતું તે યજ્ઞ કુંડમાં નાખી દીધું. સતીએ પોતાનું શરીર છોડ્યું હતું. ભગવાન શંકર સતીનો જે દેહ હતો તેને લઈ અને બધે જ આખા આર્યાવર્તમાં ભારત ભૂમિમાં ફરવા લાગ્યા અને સતીનું એક એક અંગ છે એ જુદા જુદા સ્થાનોમાં ભગવાન શંકર મૂકવા લાગ્યા. 51 સ્થાનોમાં સતીના અંગ મૂકવામાં આવ્યા. ત્યાં શક્તિપીઠ નિર્માણ થયા. એવી 51 શક્તિપીઠ ભારતમાં છે. દુર્ભાગ્ય કે એમાંની કેટલીક શક્તિપીઠ આજે પાકિસ્તાનમાં. તમે નદીઓના નામ બોલો છો ને તેમાં એવું બોલો છો ગંગા, સિંધુ, સરસ્વતી છે, યમુના. હવે સિંધુ નદી ભારતમાં ક્યાં છે? આપણા તીર્થ ક્ષેત્ર છે તે ગયા, આપણી શક્તિપીઠ છે તે ગયા, અને હજુ પણ કેટલું છે ત્યાં એમના બાપની પ્રોપર્ટી હોય એમ નેતાઓ લૂંટાવવાને માટે બેઠા છે. તમે તમારું રાષ્ટ્ર સાચવી શકતા નથી, તમે બીજું શું સાચવી શકશો? જો રાષ્ટ્રને સાચવવાનું તમારું સામર્થ્ય ન હોય તો શાસન કરવાની ઈચ્છા છોડી દો અને બેઠા બેઠા કબૂતરા ઉડાવવાનું કામ કરો, કારણ કે આ શાસનનું કામ તમારાથી થઈ શકે એમ નથી. તમારામાં સામર્થ્ય ન હોય. યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વા ત્રસ્યંતે સાધવ્ય સાધુભી તસ્ય મત્તસ્ય નશ્યંતિ કીર્તિર આયુર ભગો ગતિ. જે રાજાના રાજ્યમાં ગાયની હત્યા થાય, બ્રાહ્મણની હત્યા થાય અને ગાય અને બ્રાહ્મણનું રક્ત એટલે લોહી જે ભૂમિના પર પડે તેના વંશનો નાશ થાય છે, તેના રાજ્યનો નાશ થાય છે. અને કીર્તિર આયુર ભગો ગતિ, એની કીર્તિ, એનું આયુષ્ય, એનું ઐશ્વર્ય એ બધાનો જ નાશ થાય છે. તમે જુઓ, જે દેશમાં ગાયોની સેવા કરવા માટે ભગવાન અવતાર લઈને આવ્યા તે દેશમાં ગાયોની કતલ થાય છે અને પેલા પાર્લામેન્ટમાં રહેલા લોકો બળબડાટ કરે છે કે પશુ માટે આટલો બધો ઉહાપો કરવાની જરૂર શું? આ બધા પોતે જ પ્રાણીઓ એવા લાગે છે. એમને ગાયમાં અને સાધારણ પશુમાં કોઈ ભેદ જ દેખાતો નથી. ગાયનું રક્ત જે ભૂમિના ઉપર પડે તે ભૂમિમાંથી પાક ઓછો થાય છે. એટલું જ નહીં, એના રાજાનું આયુષ્ય અને કીર્તિ બંને નષ્ટ થાય. ભગવાન શંકર ત્યાં આવ્યા, જોયું દક્ષ પ્રજાપતિએ અનર્થ કર્યો છે. દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું અને યજ્ઞકુંડમાં નાખી દીધું. હવે તો દેવતાઓ પણ ભયભીત થયા અને દેવતાએ કહ્યું આ દક્ષ પ્રજાપતિ દેવતાઓના અધિપતિ છે, આપ એને ક્ષમા કરો. જો દેવતાઓના અધિપતિ નહીં રહે તો શાસન કેવી રીતે ચાલશે? અને શાસન ન હોય તો પ્રજાનું શું થશે? તમે એમના પર કૃપા કરો. ભગવાન શંકરને પ્રાર્થના કરી. બધા જ દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી. જો ભગવાન શંકર જેવા ક્રોધ કરે છે ને એવી જ કરુણા પણ કરે છે. બીજા બધા દેવતાઓ કરતા ભગવાન શંકરની આરતી, દરેક આરતીના અંતમાં ભગવાન શંકરની આરતી કરવામાં આવે. તમે ચાહે માતાજીની આરતી કરો, રામની કરો, કૃષ્ણની કરો, જે તમારા ઈષ્ટદેવ હોય, પણ એ આરતી થયા પછી છેલ્લે કોનું વર્ણન કરવામાં આવે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ. જો ભાઈ ઘણા લોકો આવું જ બોલે છે, ભવમ ભવામી, ભવામી નહીં, ભવાની. ભવાની એટલે પાર્વતી. ભવમ ભવાની એટલે ભવાની સહિત ભગવાન શંકરને ભવમ ભવાની સહિતમ નમામિ. ભવાની અને ભવામી બેમાં ભેદ છે. હવે બધો અર્થ બોલવા વિશે તો પાર ના આવે, પણ સંસ્કૃતમાં મંત્ર બોલતા હોય, શ્લોક બોલતા હોય ત્યારે તમારે ભાષા શુદ્ધિનું જ્ઞાન રાખવું પડે. એટલે વેદોમાં બધાને અધિકાર આપ્યો નથી. એટલે સ્ત્રી શુદ્રાન અધ્યેતવ્યમ, ગાયત્રી મંત્ર બોલવાનો હોય તો જેને જનોએ ન લીધી હોય, જે સ્ત્રી હોય અને જે શુદ્ર હોય તેને ગાયત્રી મંત્ર ન બોલવો. એનું કારણ ઉચ્ચારણ શુદ્ધ ન થાય તો કેવો અનર્થ થાય એની કથા પુરાણોમાં આવે છે. અમારે ત્યાં વૃત્રાસુરની એક કથા આવે છે.
આ વૃત્રાસુરે ઇન્દ્રને મારવા માટે જ મંત્ર અને યજ્ઞ કર્યો, પણ યજ્ઞમાં ભૂલ થઈ. જે મંત્રમાં આહુતિ આપવાની હતી એ મંત્રના સ્વર બદલાઈ ગયા અને યથેન્દ્ર શત્રુ સ્વરતો પરાધાત, સ્વરના અપરાધને લીધે ઇન્દ્ર ખલાસ થાય એને બદલે ઇન્દ્રથી ખલાસ થાય એવો અર્થ થયો અને પોતે જ ખલાસ થયો. ત્યારે મંત્રમાં અશુદ્ધિ ન ચાલે. અશુદ્ધમ પુસ્તકમ શત્રુ. ચાણક્યનું નામ તો તમે બધાએ સાંભળ્યું હશે, ન સાંભળ્યું હોય તો મહાભાગ્યશાળી. બીજું તો મારે શું કહેવાનું, આ દેશવાળાઓને ચાણક્યનું નામ ન સાંભળ્યું હોય. આ ચાણક્ય લખે છે અશુદ્ધમ પુસ્તકમ શત્રુ. જે પુસ્તક અશુદ્ધ હોય તે શત્રુ છે. પુત્ર શત્રુ અપંડિત, પુત્ર મૂર્ખ હોય તો શત્રુ છે. ભાર્યા રૂપવતી શત્રુ, પત્ની રૂપાળી હોય પણ આજ્ઞાંકિત ન હોય તો એવી પત્ની પણ શત્રુ છે. એટલે પુસ્તકમાં શુદ્ધિ જરૂરી છે. મંત્ર બોલતા હોય તો શુદ્ધ મંત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. અરે મંત્રની વાત જવા દો, એક શ્લોકમાં અનુસ્વારની ભૂલ કરો કે જોડિયા અક્ષરનું ઉચ્ચારણ બરાબર ન કરો તો દોગ્ધા ગોપાલ નંદનમ બધી ઉપનિષદ ગાયો છે, એને દોહનાર ભગવાન શ્રી કૃષ્ણ છે. દોગ્ધા એટલે દોહનાર, એમાં ગ અડધો આવે. હવે કોઈ આખો બોલે તો દો ગધા ગોપાલ નંદનમ એવો અર્થ થાય. ત્યારે તમને જો ભાષાનું જ્ઞાન ન હોય તો બહુ અનર્થ થાય. એક અનુસ્વારની ભૂલ કરો તો કુંતી કી કુત્તી, ભાઈ તમારે કેવું હોય કુંતી એટલે કુંતા, એને બધે થઈ જાય કુત્તી. એક અનુસ્વારની ભૂલ કરો, એક હલંત અક્ષરના ઉચ્ચારણમાં ભૂલ કરો તો કેવો અનર્થ થાય છે. એટલે સરળ મંત્ર છે તે બોલવા. જો સબરી ગાયત્રી મંત્ર બોલવા ન ગઈ, મીરાબાઈ ગાયત્રી મંત્ર બોલવા ન ગઈ, આટલી બધી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના જોડે રાસ રમી પણ કોઈ ગાયત્રી મંત્ર બોલવા ન ગઈ, ત્યારે તે કાળે સ્ત્રીઓમાં લાયકાત નહોતી. શા માટે ન બોલી? પણ સ્ત્રી અને શૂદ્રો જે છે એના ગળામાં જે સ્વર પેટી છે તે ભિન્ન પ્રકારની હોય છે. સ્વર 3 પ્રકારના હોય છે. તમે લોકો કદાચ અંગ્રેજી મીડિયમમાં ભણ્યા હોય અને તમને વોવેલ્સ કોને કહેવાય એ જો ખબર હોય તો AEIOU આ 5 વોવેલ્સ એટલે સ્વર છે. હું જે સંસ્કૃતની વાત કરું છું તેમાં સ્વર જુદા હોય. એ પાણીની ગ્રામર ભણ્યો હોય એને જ ખબર પડે કે સ્વર કોને કહેવાય. ત્યારે એમાં ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, ત્રયો સ્વરાહ એમાં 3 સ્વર હોય છે. સ્ત્રીઓની જે સ્વર પેટી છે એ પુરુષ કરતાં જુદી હોય. એટલે તમે જ્યારે ફોન ઉપર કોઈની સાથે વાત કરો તો તમને એવી ખબર ના પડે કે બોલનાર પટેલ છે, બ્રાહ્મણ છે, વાણીઓ છે, પણ એવી ખબર તો પડે જ કે સ્ત્રી છે કે પુરુષ છે. એનું કારણ એની સ્વર પેટી ભિન્ન છે. સ્ત્રીઓના સ્વર પેટીમાંથી અનુદાત્ત સ્વર નીકળી શકતો નથી, એને કારણે સ્વર બદલાય તો અનર્થ થાય. એટલે શાસ્ત્રકારોએ સ્ત્રીની રક્ષા માટે કહ્યું એના કરતાં સરળ મંત્ર છે શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ નમઃ શિવાય. એવા મંત્ર બોલવો કે જેને કારણે સ્વરમાં અશુદ્ધિ ન થાય અને મંત્રનું દુષ્પરિણામ ન થાય. એટલા માટે નિષેધ કર્યો છે. એમાં કંઈ ભેદભાવનું કારણ નથી. હવે કોઈ સ્ત્રી હોય અને પુરુષનો રોલ નાટકમાં કરીને આવે, હવે સ્ત્રી હોય અને રાજાનો પાઠ ભજવવા જાય તો એનો અવાજ કેવો નીકળે. ત્યારે ગીત ગાવું હોય અને સ્ત્રીઓ ગાય તો સારું લાગે, પણ મંત્ર બોલવાનો હોય તો એમાં પૌરુષ જોઈએ અને એને માટે તમને સ્વરનું જ્ઞાન હોવું જોઈએ. એટલે શાસ્ત્રકારોએ તમારા કલ્યાણ માટે નિષેધ કર્યો છે. હવે બધા વિષયમાં બહુ વિસ્તાર ન કરું, પણ મંત્રમાં સ્વરનું જ્ઞાન હોવું આવશ્યક છે. તમે ગ્રામર ભણો એટલે પાણીની ગ્રામર ભણો, સિદ્ધાંત કૌમુદીને વાંચો તો તમને ખબર પડે કે સ્વર કેવા હોય, કેટલા હોય, કેવી રીતે બોલવાના, મંત્રનો પાઠ કેવી રીતે કરવાનો. આના જ્ઞાન વગર બહુ જીદ ન રાખો. જીદ રાખો તો અનર્થ થાય છે. એટલે શાસ્ત્રકારોએ અને શિવપુરાણમાં એનો ખાસ નિષેધ કર્યો છે કે જેને જનોઈ ન લીધી હોય અને સ્વરનું જ્ઞાન ન હોય એને મંત્ર બોલવાનો આગ્રહ ન રાખવો. એના કરતાં સરળ મંત્ર બોલો જેને કારણે મંત્રમાં ભૂલ ન થાય. એમાં અન્યાયની વાત નથી, યોગ્યતાની વાત છે. સમજો યુનિવર્સિટીમાં એડમિશન આપવા માટે કોઈને નિયુક્તિ કરી હોય કે બેસાડ્યું છે કે જેને 80% આવે તેને જ મેડિકલમાં એડમિશન આપવું. હવે કોઈ ઓળખાણવાળો હોય ને 60%માં એડમિશન આપે તો એને ઉદારતા વાપરી કહેવાય કે નિયમનો ભંગ કર્યો કહેવાય. એમ જે લોકો બધાને મંત્ર બોલવાની છૂટ આપે છે તે ઉદાર નથી પણ મૂર્ખ છે અને ગમે તેને મંત્રનો અધિકાર આપો તો અનર્થ નિર્માણ થાય છે. એટલે શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે કોઈ વિષયમાં તારે નિર્ણય લેવાનો હોય તો તારી બુદ્ધિ પ્રમાણે ચાલીશ નહીં. એનું કારણ બુદ્ધિ માણસની લિમિટેડ હોય છે. મતયો યત્ર ગચ્છંતિ તત્ર ગચ્છંતિ વાનરા. પોતાની બુદ્ધિ અનુસાર તો વાનરો પણ ચાલે. વાનરાના મનમાં વિચાર આવે કૂદું એટલે કૂદ. એક એના પપ્પાને પૂછવા જાય, પપ્પા હું કૂદું એવું પૂછે એ તો કૂદી જ પડે. જ્યાં જે મનમાં આવે તે કરે. કેવળ બુદ્ધિ અનુસાર ચાલે એ વાનરાઓનો સ્વભાવ છે. પણ શાસ્ત્રાણી યત્ર ગચ્છંતિ તત્ર ગચ્છંતિ તે નરાહ. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલે એને નર કહેવાય અને કેવળ બુદ્ધિથી ચાલે એને વાનર કહેવાય. ત્યારે વાનરાઓની જેમ તમારા મગજમાં જે તુક્કા આવે એવી રીતે ન ચાલો. શાસ્ત્ર કહે એવી રીતે નિર્ણય કરો.
એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. એ અર્જુન, કાર્ય કે અકાર્ય એમાં શાસ્ત્ર પ્રમાણ છે, માટે શાસ્ત્ર કહે તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. ઈશાન સર્વ વિદ્યાના, વેદોમાં ભગવાન શંકરની સ્તુતિના બધા બહુ મંત્રો છે. એમાં સર્વ વિદ્યા પ્રદાન કરવા વાળા ભગવાન શંકર છે. વિશ્વભરમાં જેટલી પણ વિદ્યાઓ છે એ આપવા વાળા ભગવાન શંકર છે. હમણાં તમે અહીંયા કથામાં આવવા માટે નીકળતા હતા, બે ભાઈઓ મળ્યા. એમને એક પ્રશ્ન કર્યો, થોડો અઘરો હતો પ્રશ્ન. મને કે મારા તમારું એજ્યુકેશન કેટલું? બીજો બધો પ્રશ્ન હોય તો સમાધાન થાય, આ એજ્યુકેશનના વિષયમાં કહેવાનું કામ જરા કઠિન. અમે લોકો તો રામ રામ ભણ્યા છે, બીજું તો શું ભણ્યા. પણ તમારે જો વિદ્યા ધ્યાન કરવું હોય અને તમારા બાળકો ભણતા હોય, એમની સ્મૃતિ જો ધારદાર બનાવી હોય, તેજ બનાવી હોય, તો તમારે બધાએ આ મંત્ર બાળકોને શીખવાડવાનો. સરસ્વતીનો જે બીજ મંત્ર છે એ છે ઓમ ઐં સરસ્વત્યૈ નમઃ. એનાથી બુદ્ધિ તમારી એકદમ કુશાગ્ર થાય. જે મંત્ર છે તે બે પ્રકારના. એક એનાથી બુદ્ધિ એટલે ટેલેન્ટ જે છે તે વધે, અને બીજો જે મંત્ર છે તેનાથી સ્મૃતિ એટલે મેમરી છે તે તેજ થાય. તમે લોકો બિરબલનું નામ સાંભળ્યું છે. હાજર જવાબી હતો, બહુ જ કુશળ હતો. પણ તમને એનો પૂર્વનો હિસ્ટ્રી કદાચ ખબર હોય ન પણ હોય, તે એક પાનનો ગલ્લો ચલાવતો, પાનની દુકાન ચલાવતો. કોઈ આવે એને ત્યાં પાન બનાવીને આપે. દરબાર બાદશાહનો જે હતો તે આમ નજીક હતો. કંઈ જરૂર પડે તો એ ત્યાં આગળ લેવાના માટે આવે. બાદશાહનો એક સેવક હતો, એ ત્યાં ચૂનો લેવા માટે એની દુકાનમાં આવ્યો. આ પાનનો ગલ્લો તો સાચવતો હતો, પણ જ્યારે જ્યારે નવરો બેસે ને ગ્રાહક ન હોય ત્યારે સરસ્વતીનો બીજ મંત્ર બોલે, ઓમ ઐં નમઃ, ઓમ ઐં સરસ્વત્યૈ નમઃ. એકવાર એવો પ્રસંગ બન્યો કે બાદશાહનો એક સેવક આવ્યો અને કીધું 100 ગ્રામ ચૂનો આપો. એટલે બિરબલે પેલાને પૂછ્યું કે તું બાદશાહને તે પાન બનાવવાનું કામ કરે છે? એટલે પેલાએ કીધું હા. એના મનમાં વિચાર આવ્યો, આ પાનવાળો છે જ્યોતિષી, આને શું ખબર કે હું ત્યાં શું કામ કરું? કેમ? ત્યારે બિરબલે કીધું કે હજુ 3 દિવસ થયા નથી અને 5 કિલો ચૂનો ખાવાનો એ તમારો એક સેવક આવીને લઈ ગયો છે. એ કંઈ 3 દિવસમાં ખલાસ ન થાય. આટલો બધો ચૂનો કોઈ ઘર તો દોડવાનું નથી. ખાવા માટેનો ચૂનો લઈ ગયો છે. એટલે તું જ પાન બનાવતો હશે અને પાનમાં ભૂલથી ચૂનો વધારે લાગ્યો હશે, એટલે મોઢું આવી જાય, જીભ ફાટી જાય, અને બાદશાહના પાનમાં ચૂનો વધારે લાગ્યો એટલે બાદશાહને ક્રોધ આવ્યો અને તને ચૂનો લેવા મોકલ્યો. આ 100 ગ્રામ ચૂનો ઊભો ઊભો ખવડાવી દેશે અને મોઢું ફાટી જશે, આંતરડામાં જશે તો મરી જશે. પેલો તો ત્યાં આવ્યો. ફરી પેલાને પાનવાળાને પૂછ્યું કે કદાચ જો બાદશાહ આવો હુકમ કરે તો તારે ગાયનું ઘી જે છે એ પહેલાં 250 ગ્રામ પી જવાનું અને મોઢામાં ચારે તરફ ગાયનું ઘી છે તેમ લગાડીને પછી બાદશાહની પાસે જજે. એટલે એને યુક્તિ બતાવી, તેનો આશ્રય કર્યો અને ચારે બાજુ આમ ગાયનું ઘી હતું તેમ લગાડી દીધું. ગાયનું ઘી લગભગ 200-250 ગ્રામ પી ગયું. એ જ થયું. બાદશાહે કીધું, ચૂનો લઈને આવ્યો કે હા ખાઈ જા. ઊભો ઊભો 100 ગ્રામ ચૂનો ખવડાવી દીધો. બીજે દિવસે બચી તો ગયો, પણ મોડું છે, સાધારણ અસર થઈ, પણ નુકસાન ન થયું. બાદશાહને આશ્ચર્ય થયું, 100 ગ્રામ ચૂનો ખાઈ જાય અને કાંઈ ન બને. એટલે પૂછ્યું બાદશાહે કે તારી રક્ષા કેવી રીતે થઈ? તો કે છે પેલા પાનવાળાએ મને એક યુક્તિ બતાવી હતી કે ગાયનું ઘી ખાજે. એટલે મેં ગાયનું ઘી ખાધું અને મોઢામાં ગાયનું ઘી લગાડ્યું. કે પાનવાળાને બોલાવો. એટલે બોલાવ્યો. કીધું તને આવો વિચાર કેમ આવ્યો? હવે આ બેઠો બેઠો ઐં નમઃ સરસ્વતીનો બીજ મંત્ર બોલે એટલે એની બુદ્ધિ જે છે ને બહુ જ કુશાગ્ર હતી. એને અનુમાન કર્યું કે આવું જ કારણ હશે. સરસ્વતીની કૃપા થાય ને તો પાનવાળાઓ પણ પ્રધાનમંત્રી થઈ જાય, આવું બનતું હોય છે. ત્યારે ઈશ્વરની કૃપા થાય, મા સરસ્વતીની કૃપા થાય. ત્યારે શિવજીના પ્રાગટ્યની વાત તો મેં તમને સવારે કરી હતી કે બ્રહ્મા અને વિષ્ણુમાં વિવાદ થયો અને જ્યોતિર્મય લિંગ વચ્ચે પ્રગટ થયું. એ શિવજીનું પ્રાગટ્ય થયું. હવે શિવાદેવીનું પ્રાગટ્ય થયું. શિવાનું જ એક નામ કાલી છે, એક નામ અપર્ણા છે, એક નામ દુર્ગા છે. આ સરસ્વતી વગેરે જે છે એ કાલીની કૃપાથી જ થાય છે. જેના પર દેવીની કૃપા થાય એની જે સ્મૃતિ છે, બુદ્ધિ છે, એ પોતાની મેળે જ સારી થઈ જાય છે. એટલા માટે વિદ્યાર્થીઓ જો પોતાની સ્મૃતિ સારી રાખવી હોય તો એને પ્રાતઃકાળે ઉઠીને આ મંત્ર છે તેનું સ્મરણ કરવાનું. વારાણસ્યામ પૂર્વ ભાગે
व्यासो नारायण स्वयं इन द ईस्टर्न वाराणसी व्यास द इन्कार्नेशन ऑफ लॉर्ड विष्णु तस्य स्मरण मात्रेण एमने याद करवा मात्रથી અજ્ઞાની જ્ઞાનવાન ભવે. ઇવન ઇગ્નોરન્ટ પર્સન અજ્ઞાની હોય તો પણ જ્ઞાની થઈ જાય. ભગવાન વેદવ્યાસનું સ્મરણ કરો અને બાળકોને ભણાવો, જો એનું પરિણામ કેવું આવે છે. પણ હવે આ બિન સાંપ્રદાયિક જે સરકાર છે ને એમને બહુ વધારે પરાક્રમ કરે છે. પેલા બારાખડી ભણાવે ને એમાં ગણેશનો ગ એવું ભણાવવામાં આવે. હવે આ બુદ્ધિમાનોએ શું કર્યું? ગણેશ કા પરિત્યાગ और गधे का पुरस्कार. હવે ગધેડાનો ગ ભણાવે છે પણ ગણપતિનો ગ ભણાવતો નથી. કેમ? કે આ તો બિન સાંપ્રદાયિક સરકાર છે, દરેક ધર્મના લોકો રહે છે. અને ગણેશની વાત કરીએ તો કોઈને ગમે ન ગમે, જેને ન ગમતું હોય તેને હિન્દ મહાસાગરમાં જઈને ગુણમાં સીવીને ડૂબાડવા જોઈએ, એટલે બીજાઓનું તો કલ્યાણ ન થાય. ત્યારે ગધેડાનો ગ ભણાવવાનો કે ગણેશનો ગ ભણાવવાનો? જે દેશમાં ગણેશનો ગ ન ભણાય ત્યાં શું થાય कि गणेश का तिरस्कार, गधे का पुरस्कार. हमने कहा ऐसी सरकार को हमारा नमस्कार. एमने तो हाथ जोड़ो અને બચો. આ જન્મમાં નહીં, બીજા જન્મમાં પણ એમના મોઢા ન દેખાય એવી ભગવાનને પ્રાર્થના કરો. ત્યારે ગણેશનું સ્મરણ કરો, સરસ્વતીનું સ્મરણ કરો. તમારા બાળકોની તેજસ્વીતા કેવી થાય છે તે જુઓ. ઇંગ્લિશ મીડિયમમાં બાળક ભણવાના માટે જાય તો એ ફોર અલ્લાહ, બી એન્ડ સી ફોર ક્રાઇસ્ટ ભણાવવામાં આવે, પણ ગણપતિનો ગ ન ભણાવાય. એવી આ બિન સાંપ્રદાયિક સરકાર છે. હવે હમણાં બિન સાંપ્રદાયિકતાની વાત કરવા બેસું તો પાર ના આવે. પણ તાત્પર્ય, જે દેશમાં દેવતાઓનું સન્માન થતું નથી અને ગધેડાનો ગ ભણાવવામાં આવે, પછી ફરિયાદ કરે, શાસ્ત્રીજી આજકાલ વિદ્યાર્થીઓ બગડી ગયા, કોલેજમાં સ્ટ્રાઇક પાડે છે, પથ્થર ફેંકે છે, પ્રોફેસરોને ગાંઠતા નથી, સામે બોલે છે. આ તો હજુ છોકરાઓ સજ્જન છે. બાકી ગધેડાનો ગ ભણાવતો તમને તો લાતો જ મારવી જોઈએ ને. ગધેડાનો એ ગુણધર્મ છે, જેનું સ્મરણ કરો એના ગુણ એમનામાં આવે. હજુ આ બાળકો સજ્જન છે કોલેજિયનો કે તમને લાત મારતા નથી, બાકી તમે લાયક તો એને જ છો. આ દેશમાં રહેવાનું, ગાયની સેવા ન થાય, ગણેશનું સ્મરણ ન થાય. જે દેશમાં ગાયોની રક્ષા માટે ભગવાન અવતાર લઈને આવ્યા કે ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, કૃપા સિંધુ માનુષ તનુધારે, કૃપા સિંધુ માનુષ તનુધારે, કૃપા સિંધુ માનુષ તનુધારે, કૃપા સિંધુ માનુષ તનુધારે, ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી, કૃપા સિંધુ માનુષ તનુધારે, કૃપા સિંધુ માનુષ તનુધારે, કૃપા સિંધુ માનુષ તનુધારે, કૃપા સિંધુ માનુષ તનુધારે. ગો દ્વિજ ધેનુ દેવ હિતકારી. જો અહીંયા ગો શબ્દ છે એનો અર્થ ગાય નથી. એનું કારણ તુલસીદાસજી આ ચોપાઈ લખે છે અને સિનોનિમસ શબ્દ ક્યાં વાપરવાનો એ તુલસીદાસજીને ખબર હોય એટલે ચોપાઈમાં એવું આવ્યું કે ગો દ્વિજ ધેનુ. ધેનુનો અર્થ ગાય થાય છે. હવે ગો એટલે પણ ગાય હોય અને ધેનુ એટલે પણ ગાય હોય તો પુનરુક્તિ દોષ થાય, અને તુલસીદાસજી પુનરુક્તિ દોષ ન કરે. અહીંયા ગો શબ્દ વેદના માટે આવે છે. ગો શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય છે. તમને સંદર્ભ ખબર ન હોય અને અર્થ કરવા જાઓ તો અનર્થ થવાની સંભાવના રહે છે. મેં તમને સવારે પણ કાલિદાસના વિદ્વત્તા અને પાંડિત્ય વિશેની વાત કરી હતી. રાજા ભોજ અને કાલિદાસ બંને ભોજનના માટે બેઠા. કાલિદાસને દહીં પર વિશેષ પ્રેમ હતો અને ભોજ રાજાને પણ દહીં ભાવતું હતું. એટલે દહીંની ઈચ્છા કરી એટલે રાજાએ સેવકોને કીધું દહીં લાવો. એટલે દહીં લાવ્યા એટલે રાજા ભોજ એવું બોલ્યા કે ગોરસ વગર ભોજનનો મજો નહીં, દહીં વગર ભોજનનો આનંદ નહીં. ત્યારે કાલિદાસે કીધું કે દહીં, ગોરસનો એક અર્થ થાય છે દહીં, કે ગોરસ તો ભોજનમાં નહીં, બધે જ ઠેકાણે ગોરસ તો જોઈએ જ. કે વિના ગોરસમ કોરસો પંડિતાનામ, વિના ગોરસમ કોરસો કામિનીનામ, વિના ગોરસમ કોરસો ભૂપતિનામ, વિના ગોરસમ કોરસો ભોજનાનામ. ગોરસ તો બધે જ ઠેકાણે જોઈએ. વિના ગોરસમ કોરસો પંડિતાનામ. અહીંયા ગો શબ્દનો અર્થ વાણી થાય છે. વિના ગોરસમ, જે પંડિતની વાણીમાં તાકાત ના હોય તે પંડિત શું કામનો? અહીંયા ગો એટલે વાણી.
વાણીનો આનંદ ક્યારે લઈ શકાય? તમને વાણીના વિષયનું જ્ઞાન. વિનાગો રસંકો રસો ભૂપતિ નામ. ભૂપતિ એટલે રાજા. એક ક્ષત્રિય રાજા કે શાસક શું કામનો? જેની ભુજાઓમાં તાકાત ન હોય. અરે તમે આતંકવાદીને ડામી શકતા નથી, બીજા દેશ જોડે તમે લડવાનું સામર્થ્ય ક્યાં ધરાવો? વિનાગો રસંકો રસો કામિની નામ. અહીંયા ગો શબ્દનો અર્થ થાય છે ચક્ષુ એટલે આંખ. સ્ત્રી સુંદર હોય પણ આંખ એની સુંદર ન હોય તો તમારી જોડે વાત કરે તો તમને લાગે કે આમ જોવે છે કે આમ જોવે છે, ખબર જ ના પડે. લુકિંગ ટુ લંડન એન્ડ ટોકિંગ ટુ ટોક્યો. આમ જોવે કે આમ જોવે ખબર જ ના પડે. વિનાગો રસંકો રસમ કામિની નામ. સુંદરતાનો સંબંધ આંખની સાથે છે. વિનાગો રસંકો રસો ભોપતિ નામ. વિનાગો રસંકો રસો ભોજના નામ. અને ભોજનમાં ગોરસ એટલે દહીં ન હોય તો ભોજનનો આનંદ નહીં. આટલી વસ્તુઓ ભોજનમાં જોઈએ, પણ જેની પ્રકૃતિ શીત હોય એને શિયાળામાં અને વરસાદની ઋતુમાં દહીં વધારે ન લેવું, અને લેવું હોય તો કેવી રીતે લેવું? હવે આયુર્વેદના સિદ્ધાંત હમણાં બધા કહેતો ક્યાં બેસું? આ તો સૂત્ર આવે તેમ કોઈ વાત તમને કહેતો. ત્યારે ભગવાન શંકરે વીરભદ્રને મોકલ્યો, જેને ભગવાન શિવની ગેરહાજરીમાં યજ્ઞમાં હાજરી આપી એ બધા દેવતાઓને દંડ કર્યો. વીરભદ્રનું માથું કાપી નાખ્યું અને યજ્ઞ કુંડમાં નાખી દીધું. દેવતાઓએ ભગવાન શંકરને પ્રાર્થના કરી, તમે તો કરુણાવાન છો, આ દક્ષ પ્રજાપતિના પર કૃપા કરો અને એને પુનર્જીવન આપો. દેવતાઓએ પ્રાર્થના કરી એટલે ભગવાન શંકરે દક્ષ પ્રજાપતિને પુનર્જીવન આપ્યું. એટલું જ નહીં, દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું. પછી હોય તો કદાચ જોડે માથું કાપીને યજ્ઞ કુંડમાં નાખ્યું એટલે બળીને ભસ્મ થયું. જો ઘણા લોકો આવું સમજે છે કે સર્જરી વિદ્યા જે છે એ આધુનિક શોધ છે, પહેલા લોકોને સર્જરીનું જ્ઞાન નહોતું, એવું નહીં. આયુર્વેદ કાળમાં ઋગ્વેદમાં જે યુદ્ધોનું વર્ણન આવે છે એમાં જંગા છે એ પણ સ્ટીલ એટલે પોલાદની નાખવામાં આવતી હતી એવું વર્ણન છે. હમણાં ઋગ્વેદના વિષયમાં ન જઈએ, પણ સૌથી પહેલી પ્લાસ્ટિક સર્જરીનો પ્રયોગ ભગવાન શંકરે કર્યો, અને તે ઘરમાં જ કર્યો. હા, ઉંદર બિલાડાના ઉપર નહીં. પહેલો પ્રયોગ કર્યો સસરાના ઉપર, દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું. અને બીજો પ્રયોગ કર્યો ગણેશના ઉપર, ગણેશનું માથું કાપ્યા પછી હાથીનું મસ્તિષ્ક લગાવ્યું. આ ભગવાન શંકર વૈદ્યનાથ છે, વૈદ્યોના પણ અધિપતિ છે. સર્જરી વિદ્યા કેવી રીતે કરવાની ભગવાન શંકરે શીખવાડ્યું. એટલે તો જેનું સ્વાસ્થ્ય સારું ન હોય એને ભગવાન શંકરનું સ્મરણ કરવાનું. સોમનાથો વૈદ્યનાથો ધન્વંતરી રથાશ્વિનૌ પ્રાતરેવ સ્મરે નિત્યમ. જે પ્રાતકાળમાં ઉઠી અને વૈદ્યનાથ એવા ભગવાન શંકરનું સ્મરણ કરે, વ્યાધિસ્તસ્ય ન જાયતે, એને રોગ ન થાય એવું નહીં, વ્યાધિ તો થાય પણ એની પીડાથી રક્ષા થાય. એટલે ભગવાન શંકર વૈદ્યનાથ છે. આ દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું અને એના પર બકરાનું માથું લગાડ્યું. કેમ આટલા બધા પ્રાણીઓ છે, બકરાનું માથું લગાડવાનું કહ્યું? એનું કારણ આ બકરો જે છે ને તેનામાં અહંકાર બહુ હોય છે. દક્ષ પ્રજાપતિ દેવતાઓનો અધિપતિ થયો એટલે એના મનમાં બહુ અહંકાર થયો કે ભગવાન શંકર મારું સન્માન કરતા નથી. ત્યારે વાતમાં મેં કર્યા કરે ને એવો બકરાનો સ્વભાવ હોય. બકરાઓ મેં એવું બોલ્યા કરે, બહુ અહંકાર રાખે અને મેં કોઈ પણ કામ ગામમાં થાય મને પૂછ્યું નહીં, મેં કહ્યું તું, મારી સંમતિ લીધી. બહુ મેં કરે કે બીજા જન્મમાં બકરો થાય, અને સ્ત્રી હોય તો બકરી થાય, અને બહુ પાન ખાય ને તો બીજા જન્મમાં બકરી થાય. પછી નાગરવેલના પાન નહીં, બધા પાન ખાવાની છૂટ. આકડાના હોય તોય ખાય, લીમડાના હોય તોય ખાય, તમારે જેટલા પાન ખાવા બધા જ છૂટ. જો પાન ખાવાનો નિષેધ છે, એમાં પણ બ્રહ્મચારી માટે નિષેધ છે. તમે કોઈ વસ્તુનું દાન કરો એટલે તમને પુણ્ય મળે, પણ 3 વસ્તુનું દાન ન કરાય. જે 3 વસ્તુનું દાન કરે તે નરકમાં જાય છે. શાસ્ત્રમાં નિષેધ છે આ 3 વસ્તુનું દાન ન કરાય. યતીનામ કાંચનં દત્વા તાંબૂલમ બ્રહ્મચારીણામ તેનાનામ અભયન દત્વા સદાતા નરકમ વ્રજેત. આ 3 દાતા હોવા છતાં નરકના અધિકારી છે. યતીનામ કાંચનં દત્વા, સંન્યાસીને સોનાનું દાન ન અપાય. સંન્યાસીને જે સોનાનું દાન કરે તે નરકમાં જાય છે. આજકાલ તો જે સંન્યાસી છે ને એને પાછું સુવર્ણ તોલાથી તોલવામાં આવે. યતીનામ કાંચનં દત્વા તાંબૂલમ બ્રહ્મચારીણામ. જે છોકરો હજુ 25 વર્ષનો થયો નથી એટલે જ્યાં સુધી બ્રહ્મચર્ય આશ્રમમાં હોય ત્યાં સુધી એને પાન ન ખવડાવાય. એને ચોકલેટ ખાવાના પૈસા આપો અને દાંત બગડે તો ચાલશે, પણ પાન તો ન જ ખવડાવાય. એનું કારણ પાનમાં ઘણા બધા ગુણ છે, 13 ગુણ પાનમાં છે, પણ એક દોષ બહુ મોટો છે, અને કામાગ્નિ સંદીપનમ, તે કામને વધારનારું છે. એટલે બ્રહ્મચારીને પાન ખવડાવો તો પાપ લાગે, તમે નરકના અધિકારી થાવ. છોકરાઓને પાન પડીકી ખાવા પૈસા ન આપો, પણ શાસ્ત્રી છોકરાઓ હઠ કરે અને માગે તો
मागे तो એને કાજુ ખવડાવો, બદામ ખવડાવો, પણ પાન માટે સ્પષ્ટ ન પાડો. તાંબુલમ બ્રહ્મચારીણામ, બ્રહ્મચારીને પાન ન ખવડાવો. અને સ્તેના નામ અભયન દત્વા, ચોર હોય તેને અભયદાન ના આપો. જવા દો એને આપણે અહિંસામાં માનવું, માનવાધિકાર નીચે એને છોડી દેવો, ભલે આતંક કરે તો એને છોડી દેવો. સદાતા નરકમ વ્રજે, જે આતંક ફેલાવતો હોય એને જે છોડી મૂકે, સદાતા નરકમ વ્રજે, એવો જે નેતા હોય એ નરકના અંદર જાય છે. એટલે આ 3 દાન ન કરાય. ચોરને અભયદાન ન અપાય, બ્રહ્મચારીને પાનનું દાન ન અપાય, અને સંન્યાસીને સોનાનું દાન ન કરાય. આ 3 વસ્તુના નિયમ યાદ રાખો. ભગવાન શંકરે દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું અને એના પર બકરાનું માથું લગાડ્યું. આ પાનમાં 13 ગુણો છે. તાંબૂલમ કટુ તિક્ત મુષ્ણ મધુરમ, એનો સ્વાદ કેવો છે? થોડુંક કડવાશ આવે, તિક્ત જરાક તીખું આવે. પછી મગઈ પાન ખાવ છો, બનારસી ખાવ છો, કલકત્તી ખાવ છો, કપોરી ખાવ છો, કયા પાનનો કયો ગુણ છે જુદો જુદો હોય. પણ તાંબૂલમ કટુ તિક્ત ઉષ્ણ, જરાક ગરમ હોય, શરીરમાં ગરમાવા હોય. મધુરમ, ભોજન પછી 2 ટાઈમ લો ત્યાં સુધી દોષ નથી. અને ગૃહસ્થી માણસ ખાય તો દોષ નથી. પણ એ કેવું બનાવવાનું? પાન ખાવાનું હોય તો એમાં તમાકુ તમે જે નાખો છો, આ જરદા બીડી કે જે કહો છો, એ તમાકુ નાખીને ન ખવાય. એટલું જ નહીં, પાન ખાવાનું હોય તો એનો મૂળનો ભાગ એટલે ડીચનો ભાગ કાપી નાખવો પડે. મૂલાગ્રે વર્ધતે બધિરતામ, પાનનું ડીચું ન કાપો તો બહેરાશ વધે છે. એટલે પાન બહુ ખાતો હોય ને તે કાનની પાછળ આમ હાથ રાખે, હે આમ કર્યા કરે, એટલે સમજવાનું ડીચા સાથે પાન ખાઈ ગયું છે. અગ્રે દૃગનુષ્યથી, આગળનો જે અણીવાળો ભાગ છે તે જરાક કાપવાનો, નહીં તો શું થાય? આંખના નંબર છે તે વધતા જાય. મૂળ કાપો ના તો બહેરાશ વધે, આગળથી કાપવાનું ચૂકી જાઓ તો આંખના નંબર વધે. મૂલાગ્રે વર્ધતે બધિરતામ, મૂળથી બહેરાશ વધે. અગ્રે દૃગનુષ્યથી, આગળનો ભાગ રહી જાય તો આંખના નંબર વધે છે. શિરાતુ બુદ્ધિનાશીની, છોકરાઓને પાન નહીં ખવડાવવાનું બીજું કારણ, એમાં જે નસો હોય ને, જે લોકો પાન ખાતા હોય ને તે આમ પહેલાં છરીથી કે એનાથી થોડા આમ નસો હોય તે કાઢી નાખે. શિરાતુ બુદ્ધિનાશીની, એમાં જે નસો હોય છે એ રહી જાય તો મેમરી જે છે તે ધીરે ધીરે ખલાસ થાય. ગાજર અને પાનની નસો ખાવાથી સ્મૃતિ છે તે ઘટે છે. એટલે અવસ્થા વધે ને 60 વર્ષ પછી. પહેલાંથી પણ ગાજર તો ન ખાવા જોઈએ, પાન ન ખાવું જોઈએ, પણ ખાવા હોય તો પણ 60 વર્ષ પછી ન ખાઓ. આમે ઊભા થાય, કબાટ ખોલે, પછી પાછો ભૂલી જાય. શું કામ કબાટ ખોલી હતી? ભૂલી જાય. પછી ઘરવાળાને પૂછો, હું શું કામ ઊભો થયો? તો તારા પાન હવે ઓછા કર ને ગાજર હવે ઓછા ખા, સાત્વિક અન્ન છે તે ભક્ષણ કર, તો એનો લાભ થશે. ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની સ્મૃતિ વધારવી હોય તો ભગવાન વેદવ્યાસનું સ્મરણ કરો અને શિવજીની કૃપા કરે, તેની સ્મૃતિ વધે છે અને બુદ્ધિ વધે છે. વસ્તુતઃ એજ્યુકેશન શબ્દ કેવી રીતે બન્યો? ડ્યુકો ટુ ડ્રોવ, તમારા અંદર જે જ્ઞાનનો ભંડાર છે એને ખેંચીને બહાર લાવે, એને કહેવાય છે એજ્યુકેશન. આજકાલ તમે જેને એજ્યુકેટેડ કહો છો ને, તે એજ્યુકેટેડ હોતા નથી, ઇન્જેક્ટેડ હોય છે. ઇન્જેક્શન અને એજ્યુકેશનમાં ફેર શું? બહારથી અંદર ઠૂસવામાં આવે એને કહેવાય ઇન્જેક્શન, અને થોથાઓમાંનું ખોપડીમાં ઠૂસે એને કહેવાય ઇન્જેક્ટેડ. એજ્યુકેટેડ નથી. પણ તમારા અંદર જે જ્ઞાન છુપાયેલું છે એ યોગની શક્તિ કે ગુરુની કૃપાથી જે બહાર આવે, ડ્યુકો ટુ ડ્રોવ. એટલા માટે અંદરથી જે જ્ઞાન પ્રગટ થાય છે એ શાશ્વત કાળ સુધી ટકે છે. જ્ઞાન વૈરાગ્યને કારણે ટકે છે. કલયુગમાં વૈરાગ્યનો અભાવ હશે, એને કારણે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પણ જ્ઞાન સ્થિર રહેતું નથી. જો જ્ઞાનને સ્થિર રાખવું હોય તો ભગવાન શંકરની ઉપાસના કરો, સરસ્વતીની ઉપાસના કરો.